મિત્રો કેમ છો? મજામાં? આજના લેક્ચરની શરૂઆત કરીએ બરાબર તેના મિત્રો લાસ્ટ આપણે બધું ચેપ્ટર નંબર 4 ની શરૂઆત કરી હતી. ચેપ્ટર નંબર 4 ની અંદરનું નામ શું હતું? સમતલમાં ગતિ અથવા તો દ્વિપરિમાણમાં ગતિ. અને આપણે બધું સદિશ વિશે ભણ્યા હતા. સદિશને કેવી રીતે દર્શાવાય, સદિશના મૂલ્યને કેવી રીતે દર્શાવાય, આ બધી ઘણી બધી આપણે વાત કરી. સદિશના પ્રકાર જોઈએ તો સમાન સદિશ, સમાંતર સદિશ, પ્રતિ સમાંતર સદિશ, અસમાંતર સદિશ, આ બધી જ આપણે ભણ્યા હતા. મિત્રો આજે આપણે થોડા આગળ જઈએ. આજે આપણે સમજવું છે સદિશોના ગુણધર્મો. સદિશના શું સમજવા છે? ગુણધર્મ. બરાબર ધ્યાન આપજો. એકદમ સીધું સાદું છે, ખાલી આપણે નિયમ જોવાના છે. હું લખવી જોજો. સદિશના સરવાળાના ગુણધર્મો. સદિશોના સરવાળા માટેના ગુણધર્મો. મિત્રો એક વસ્તુ યાદ કરવાનો પ્રયત્ન કરો. આવું આપણે લખી શકીએ સીધા સાદા સરવાળો કરો. સદિશની વાત નથી કરતો. જો માની લો કે અહીંયા 2 છે, અહીંયા +3 છે, તો આ જ વસ્તુને તમે આવી રીતે લખી શકો. 3 + 2 બોલો, આવું લખાય કે ના લખાય? આ જ વસ્તુ છે એને આવી રીતે લખાય કે ના લખાય? લખાય. કેમ કે 2 3 નો જવાબ કેટલો આવે? તો કે 5. 3 2 નો જવાબ કેટલો આવે? 5. એનો મતલબ આ છે એનો મતલબ કે તમે ક્રમ બદલી નાખો તો જવાબમાં કઈ ફેરફાર નથી થતો. ક્યારે? જ્યારે સંખ્યાનો સરવાળો કરો ત્યારે. મારે કોનો સરવાળો કરવાનો છે? સદિશોના સરવાળા. એક્ઝેક્ટ જેમ સંખ્યામાં આ નિયમ ફોલો થાય, અનુસરે, એવી જ રીતે સદિશમાં પણ આ નિયમ લાગે છે. એટલે કે આને કહેવાય ક્રમનો નિયમ. જો તમે ક્રમ બદલી નાખો તો જવાબમાં કાંઈ ફેરફાર પડે નહીં. એક્ઝેક્ટ આ જ રીતે. તો માની લો કે હું કોઈ સદિશ A લઈ લઉં, પ્લસ હું એમ લખું સદિશ B. તો આની જગ્યાએ તમે શું લખી શકો? શું સાચું કહેવાય? તમે આવું લખી શકો કે સદિશ B પ્લસ સદિશ A. આ સાચું છે. સમજાય? આને કહેવાય મિત્રો ક્રમના નિયમનું પાલન કરે. શું કહેવાય? સદિશનો સરવાળો કયા નિયમનું પાલન કરે? તો કે ક્રમના નિયમ. એટલે નીચે લખી દેવાનું કે ક્રમનો નિયમ. આ સમજાવું છું. ક્લિયર? ડન? ચાલો આગળ જઈએ. બીજી વસ્તુ એક હતો આપણે ક્રમનો નિયમ. મિત્રો બીજો નિયમ છે જૂથનો નિયમ. આને નંબર 1 આપી દો, આને નંબર 1 આપી દો. નંબર 2 જૂથનો નિયમ. જૂથનો નિયમ એટલે શું મિત્રો? એને પણ છે ને આપણે સીધી રીતે સમજવાનો પહેલા પ્રયત્ન કરીએ. માની લો કે મેં આવી રીતે લખેલા છે 1 + 3 + 2. કોઈ સંખ્યા આવી રીતે લખેલી છે. માની લો કે હું એક જૂથ બનાવી દઉં, આવું જૂથ બનાવી દઉં આવી રીતે. ઓકે, હવે આ જ વસ્તુને અહીંયા લખવી જોજો. આને આવી રીતે લખી જોજો 1 + 3 + 2. પહેલા જે હતા એમ જ લખા. હવે એક હું જૂથ બનાવવાની જોજો. હું એક આનું જૂથ બનાવી દઉં. ઓકે, હવે બધાનો સરવાળો કરો તો કે 3 ને 2 5, 5 ને 1 6, એટલે આન્સર આવ્યો 6. આને ચેક કરો તો 3 ને 1 4, 4 ને 2 કેટલા થયા? 6, એટલે આન્સર આવ્યો 6. એનો મતલબ એવો થયો કે સંખ્યાઓની અંદર જૂથનો નિયમ સાચો છે કે તમે આ બેનું જૂથ પાડીને જવાબ લાવો કે પહેલા બેનું જૂથ પાડીને જવાબ આવો, જવાબ બંનેના સરખા આવે. તો મિત્રો આને કહેવાય જૂથનો નિયમ. એક્ઝેક્ટ જેમ સંખ્યામાં જૂથનો નિયમ સાચો છે મિત્રો, એ જ રીતે સદિશમાં પણ જૂથનો નિયમ સાચો છે. તો આમાં લખીએ. કોઈ જૂથ લખવા છે, જૂથ બનાવવું હોય તો કોઈ ઓછામાં ઓછા 3 જોઈએ. તો હું આમાં 3 લખી દઉં. અહીંયા લખી દઉં સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C. માની લો કે આ રીતે લખ્યું. માની લો કે આ બાજુ મેં આ બંનેનું જૂથ બનાવ્યું છે. ઓકે, તો મારી વાત આવી થઈ A પ્લસ કૌંસમાં સદિશ B પ્લસ સદિશ C. હવે આનો જવાબ શું આવે? તો કે જોજો સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C. તો આમાં આ બંનેનું જૂથ બનાવી દો દાખલા તરીકે. તો આ જવાબ અને આ જવાબ કેવા હોય? સરખા જ હોય. જેમ સંખ્યાની અંદર જૂથનો નિયમ સાચો છે, એક્ઝેક્ટ એવી જ રીતે સદિશની અંદર પણ જૂથનો નિયમ સાચો છે. એટલે આને કહેવાય જૂથનો નિયમ. એટલે એવું પણ બોલી શકાય સદિશોના સરવાળા માટે જૂથનો નિયમ આ છે. ક્લિયર? થોડા આગળ જઈએ. હવે છે ને એક સેન્ટેન્સ લખોને સમજવાનો પ્રયત્ન કરજો. આમે સરવાળાની વાત કરી છે. મિત્રો હું બાદબાકીની વાત કરું છું. સદિશોની લખું છું. સદિશોની બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. એકદમ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે મિત્રો. શું લખે છે? સદિશોની
બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. બાદબાકીની વાત કરો તો ક્રમનો નિયમ સાચો નથી. ક્રમનો નિયમ સાચો નથી એનો મતલબ શું? બાદબાકી કરવી છે તો ઓછામાં ઓછા 2 લેવા પડશે. એટલે એક સદિશ માની લો કે a લઈ લીધા, માઇનસ સદિશ b કહું તો આના બરાબર તમે આવું ન લખી શકો. સદિશ b માઇનસ સદિશ a. આ વાત ખોટી છે. આવું થાય નહીં, ન થાય એટલે ના. જઈ છે આ સમજવા. સરવાળાની માટે ક્રમનો નિયમ સાચો છે. સરવાળામાં a પ્લસ b ની જગ્યાએ b પ્લસ a લખો તો સાચું છે. બાદબાકીમાં આ વાત ખોટી છે. ડાયરેક્ટ આના બરાબર આ લખી શકાય નહીં. આવું સમજો. ક્લિયર છે? આ જ વસ્તુને આપણે સંખ્યા સ્વરૂપે સમજવું ને મિત્રો તોય સમજાઈ જજો. માની લો કે અહીંયા હું લખી દઉં 3 માઇનસ 2 લખી દીધા. તો આ બાજુ આ 3 માઇનસ 2 નો જવાબ કેટલો આવે? તો તમને ખબર પડે છે 1 આવે. તો ક્રમ બદલી નાખો. તો આ ક્રમ બદલો એટલે માઇનસ 2 આગળ આવી જશે. માઇનસ 2 આગળ આવી જશે. અને આ કેટલા છે? પ્લસ 3. આનો જવાબ કેટલો થાય? 1 થાય એવી રીતે? ના. ક્રમ બદલવો એનો મતલબ કે શું થાય? આમાંથી આને બાદ કરો એટલે 2 માઇનસ 3 આવી રીતે. તો આનો જવાબ તો શું આવ્યો? -1. તો જો આને આ સરખા નથી, આ સમજવા માંગુ છું, આને આ સરખા નથી એટલે બાદબાકીની અંદર જેમ સંખ્યામાં ક્રમનો નિયમ ન લાગે એક્ઝેક્ટ એવી રીતે બાદબાકીમાં સદિશોની અંદર પણ ક્રમનો નિયમ લાગે નહીં. કેમ કે આ જવાબ જો 1 આવ્યો, આનો જવાબ કેટલો આવ્યો? -1 આવ્યો. એટલે આવું ન ચાલે. જવાબ સરખાવવા પડે. ક્લિયર છે? પાક્કું? ઓકે, આ આપણે સમજવાની મહત્વની વાત હતી. એટલે આ હતા મિત્રો સદિશોના સરવાળાના ગુણધર્મ, 2 ગુણધર્મ, અને એક આ સદિશોના બાદબાકીના ગુણધર્મ કે સમક્રમી નથી. ઘણી વખત એવું લખે છે ક્રમના નિયમનું પાલન થતું નથી, અથવા તો એવું પણ લખી શકાય સદિશોની લખી દેજો બાદબાકી સમક્રમી નથી. ટૂંકમાં ક્રમના નિયમનું પાલન ન થાય એની માટેનો શબ્દ શું લખો? સમક્રમી. ક્લિયર છે? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરવા આગળ જઈએ. એકદમ ક્લિયર દેખાય છે? હવે મિત્રો થોડા આગળ જઈએ. સદિશોની અંદર થોડા આગળ વધીએ. હવે આપણે સમજીએ આજનો ખૂબ જ અગત્યનો શબ્દ, અને થિયરીની અંદર, દાખલાની અંદર વારંવાર આપણને આ કામમાં લાગશે. બરાબર ધ્યાન આપજો. શું લખું છું? એકમ સદિશ એટલે શું? સમજાવો. ખૂબ જ અગત્યનો ભાગ છે. શું લખેલું છે? એકમ સદિશ એટલે શું? સમજાવો. આમ જોવા જાવ તો આપણે બધા સદિશ જોઈ ગયા હતા. સમાંતર સદિશ જોયા હતા, પ્રતિ સમાંતર જોયા હતા, અસમાન સદિશ જોયા હતા, શૂન્ય સદિશ જોયા હતા. એક્ઝેક્ટ એવી જ રીતે એક પ્રકાર છે એકમ સદિશ. એને આપણે સમજવાના છે. શું શબ્દ છે? એકમ સદિશ. એના નામ પરથી જ એનું કામ છે. જોજો લખવું. પેલા હું વ્યાખ્યા બતાવી દઉં કે એકમ સદિશ શું છે, પછી ધીરે ધીરે એની આગળ જઈએ. આન્સર લખીએ છીએ આપણે. સૌથી પહેલા એને વ્યાખ્યા પૂછેલી છે તો વ્યાખ્યા લખીએ. જો એનું નામ શું છે તો કે એકમ સદિશ. એનો મતલબ કે જે સદિશનું મૂલ્ય એકમ હોય, એક હોય, એવા સદિશને એકમ સદિશ કહે છે. વાત ફરી, એકમ સદિશ એટલે જે સદિશનું મૂલ્ય એકમ હોય, એકમ એટલે એક હોય, તેવા સદિશને એકમ સદિશ કહે છે. લખી નાખો. જે સદિશનું મૂલ્ય એકમ હોય તેવા સદિશને શું કહેવાય તો કે એકમ સદિશ. મિત્રો એકમ સદિશને કોના વડે દર્શાવાય એ પણ બતાવું. એકમ સદિશ આર કેપ કહે છે. એકદમ અલગ વાત કરી. જોજો, એકમ સદિશ કહે છે પણ કોના વડે દર્શાવાય? આવી કંઈક ડિઝાઇન કરી. અને હું શબ્દ બોલી જોજો, આર કેપ. અને બોલાય આર કેપ અથવા તો આર કેરેટ. આર કેપ અથવા તો આર કેરેટ, જે બોલો તે. ક્લિયર છે? આને ધ્યાનમાં રાખજો. આર કેપ અથવા તો આર કેરેટ. આવું સમજાવું. ઓકે, હવે બરાબર ધ્યાન આપો. આનો મતલબ શું? આવું કરવાનો મતલબ શું? આનું કામ શું છે? મિત્રો
2 દિવસ પહેલા આના લાસ્ટ લેક્ચર ની અંદર આપણે મેં એક ઉદાહરણ લીધું હતું વેગનું. જોજો સાંભળજો કે મેં વેગનું ઉદાહરણ લીધું હતું. વેગ v બરાબર માની લો કે મેં આવું કીધું હતું 4 મીટર પર સેકન્ડ. પછી થોડું યાદ કરો, વેગ ઈ સદિશ રાશિ છે, તો એની પાસે મૂલ્ય પણ હોય ને દિશા પણ હોય. તો દિશા આપણે અહીંયા પૂર્વ તરફ એવું લખ્યું હતું. મારે વેગને લખવા હોય તો એમાં મૂલ્ય પણ આવે અને દિશા પણ આવે, કેમ કે હું સદિશ સ્વરૂપે લખું છું. તો એક વસ્તુ સમજો કે મારે જ્યારે v ને લખવા છે ને ત્યારે હું મૂલ્ય પણ લખું છું અને દિશા પણ લખું છું. અને દિશા મારે લખવી પડે છે. લખવી પડે છે ઇન ધ સેન્સ કે જો મારે આવી રીતે લખવા પડે પૂર્વ. કોઈક વખત માની લો કે આ તરફ જતા હોય તો મારે આ બાજુ લખવા પડે પશ્ચિમ. પશ્ચિમ માની લો કે બહાર તરફ આવતો હોય તો મારે 4 મીટર પર સેકન્ડ અહીંયા લખવું પડે બહાર તરફ. બહાર તરફ માની લો કે 4 મીટર પર સેકન્ડ થી અંદર જાય છે તો મારે લખવા પડે અંદર તરફ. આવું બધું કરવું પડે છે. જોજો સાંભળજો, આ બધું આવી રીતે આપણે લખીએ. હવે આ મેથડમાં મારે થોડોક સુધારો કરવો છે ને, આ મેથડમાં મારે થોડો સુધારો કરવો છે, તો એની માટે જ એકમ સદિશનું કામ છે. હવે સમજીએ કે આમાં સુધારો કઈ રીતે થઈ શકે છે આની મદદથી, એકમ સદિશની મદદથી. પણ એક વસ્તુ મગજની અંદર ફિક્સ કરી નાખો, જે સદિશનું મૂલ્ય એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહેવાય અને એને દર્શાવાય r કેપ વડે. હવે સમજીએ કે આમાં સુધારો કઈ રીતે થાય છે, બરાબર ધ્યાન આપો. માની લો કે મારે આકૃતિની અંદર હું લખું છું, અહીંયા લખું છું, અહીં ઉગમ બિંદુ ની સાપેક્ષે લખી જોજો, ઉગમ બિંદુની સાપેક્ષે લખી જોજો સદિશ r બરાબર 4 મીટર પર સેકન્ડ લખી જોજો ઉત્તર પૂર્વ. આવું કંઈક છે. આનો મતલબ શું? અહીં ઉગમ બિંદુની સાપેક્ષે સદિશ r બરાબર 4 મીટર પર સેકન્ડ ઉત્તર પૂર્વ. સર કેવા શું માંગો છો? કઈ વાંધો નહીં, જેમ લખ્યું છે ને પેલા એમ દોરવાનો પ્રયત્ન કરો, પછી ધીરે ધીરે અંદર સમજાતું જશે. ઓકે, ઉગમ બિંદુ લખેલા છે તો મારે યામાક્ષ પદ્ધતિ દોરવી પડે. યામાક્ષ પદ્ધતિ દોરવી પડે તો હું યામાક્ષ પદ્ધતિ દોરી દઉં, કેમ કે અહીંયા લખેલું છે ઉગમ બિંદુ એમ, તો યામાક્ષ પદ્ધતિ દોરી દીધી. ઓકે, યામાક્ષ પદ્ધતિ દોરીએ છે, દોરી દીધી. થોડું સમજવાનો પ્રયત્ન કરે. આ બાજુ ધન એક્સ અક્ષ કહું તો આ બાજુ ઋણ એક્સ અક્ષ કહેવાય. તો એને હું ખાલી ડોટ સ્વરૂપે બતાવું કેમ કે મારે એની જરૂર નથી બતાવી. તો આને ધન વાય અક્ષ કહું તો આને નેગેટિવ વાય અક્ષ કહેવાય. તો એને હું નીચે બતાવી દઉં. અત્યારે આપણે જરૂર નથી આની, પણ સમજણ માટે એનું કામ છે. ઓકે, હવે તમે આને યામાક્ષ પદ્ધતિ કહો, કાં તો મિત્રો તમે એવું કહી શકો ને, આને ઉત્તર દિશા કહી શકો, તમે આને દક્ષિણ દિશા કહી શકો, આને પૂર્વ દિશા કહી શકો, અને આને પશ્ચિમ દિશા કહી શકો. અને બીજી ભાષામાં આ જ વસ્તુને સમજવી હોય તો આને તમે એક્સ અક્ષ કહી શકો, આને તમે વાય અક્ષ કહી શકો, આ બાજુને તમે માઇનસ એક્સ અક્ષ કહી શકો, આ બાજુને તમે માઇનસ વાય કહી શકો. બોલો આ પણ સાચું છે? એટલે બધી વાત સાચી છે. હવે ધ્યાન આપો, એને એવું કીધું ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ એક સદિશ લેવાનો છે 4 મીટર પર સેકન્ડ. ઉગમ બિંદુની સાપેક્ષે એટલે અહીંયાથી ચાલુ કરવાનું, અહીંયાથી ચાલુ કરવાનું. 4 મીટર પર સેકન્ડ નો 4 એટલે મૂલ્ય બતાવે છે. તો એક કામ કરો, 4 મીટર પર સેકન્ડ નો, અને હવે ધ્યાનમાં રાખજો ઉત્તર પૂર્વ. આનો મતલબ શું? દિશા. કઈ દિશામાં લેવાનો? તો કે ઉત્તર અને પૂર્વ. મિત્રો ઉત્તર અને પૂર્વની વચ્ચેની એટલે આ દિશા કહેવાય. તો એનો મતલબ તમારે સદિશ કેમ દોરવાનું ખબર? આવી રીતે. જો આ તમે સદિશ દોરી દીધો. કયો સદિશ? તો કે સદિશ આ. ઉત્તર પૂર્વનો મતલબ શું? ઉત્તર પૂર્વનો મતલબ શું? કે બંનેની વચ્ચેથી પસાર થવું જોઈએ. આવી રીતે નહીં ચાલે. ઉત્તર પૂર્વ કે તો પછી તમારે આવી રીતે નહીં લેવાનું, એકદમ આવી રીતે નહીં લેવાનું, આવી રીતે થોડું વચ્ચેથી આપણે લઈએ છીએ. જો કે એને સ્પેસિફિક કીધું નથી, પણ અત્યારે આપણે બંનેની વચ્ચે, અહીંયા ઉત્તર પણ છે પૂર્વ છે તો એની વચ્ચેથી આવી રીતે લઈ લીધા. ઓકે, હવે ધ્યાન આપો, હવે ધ્યાન આપો. આટલી વસ્તુ ક્લિયર? હવે મારી વાત સાંભળો. આ સદિશની દિશામાંનો એકમ સદિશ એટલે આ. આ સદિશની દિશામાંનો એકમ સદિશ. એકમ સદિશ એટલે એકદમ સૂક્ષ્મ સદિશ કે જેનું મૂલ્ય એક જ હોય. આની દિશામાંનો એકમ સદિશ એટલે આ. જો આવી રીતે. તો આની દિશામાંનો જ સદિશ લેવાનો, પણ જેની કિંમત 1 હોય તેવો સદિશ એટલે આ. એટલે આને કહેવાય r કેપ. આ જે તમે દોર્યા એને કહેવાય r કેપ. તો સર આ r કેપ નું કામ શું? મિત્રો r કેપ નું કામ ખાલી એટલું કે આ સદિશ કઈ દિશામાં છે એ જાણવા માટે r કેપ નો ઉપયોગ કરવાનો.
સદિશ આર કઈ દિશામાં છે તે જાણવા માટે આર કેપ નો ઉપયોગ કરવાનો. કેમ કે આર કેપ ની કિંમત તો એક જ છે, કિંમતનું કામ નથી, કામ આપણે દિશાનું છે કે આર કેપ આપણને દિશા આપશે. આ કોની જેવું છે ખબર? દાખલા તરીકે આપણે ઘરે હોય, ઘરેથી માની લો કે હું સ્કૂલે જતો રહ્યો છું અને કોઈ બીજી વ્યક્તિ મારા ઘરે આવે તો મારા વિશે માહિતી જોતી હોય તો મારા મમ્મીને જ પૂછવું પડે કે ભાઈ આ વ્યક્તિ ક્યાં ગયો છે? તો મમ્મી શું કે એ ઘરે અહીંયાથી એ સ્કૂલે ગયો છે. તો મમ્મીએ કીધું કે એ સ્કૂલે ગયો છે. આર કેપે એમ કીધું કે આ તરફ ગયો છે. આર કેપે એવું કીધું કેમ કે એ જો દિશા બતાવે છે આટલી દિશા બતાવવા માટે તો સૂક્ષ્મ હું ખાલી આટલું બતાવું તોય ચાલે ને, એમાં શું વાંધો છે? આટલું બતાવું તોય ચાલે કે ભાઈ આ તરફ છે. એની માટે મોટા બતાવવાના જરૂર છે નહીં. એટલે એનો મતલબ આર કેપ છે એનો મેઇન ઇન્ટેન્શન દિશા બતાવવા માટેનું છે અને એની કિંમત કેટલી છે? 1. આવું સમજો. ક્લિયર છે? એટલે આને ધ્યાનમાં રાખજો. એટલે આર કેપ શું દર્શાવે છે? કે દિશા દર્શાવે છે. હવે મિત્રો સાંભળજો મારી વાત. તમારે આર કેપ નું સમીકરણ લખવું હોય. કોનું સમીકરણ લખવું હોય? આર કેપ નું. તેનું સમીકરણ શું લખાય એને યાદ જોજો. હવે એકમ સદિશ જોજો એકમ સદિશ આર કેપ નું સમીકરણ લખવું જોજો. ઓકે, આર કેપ ઇઝ ઇક્વલ ટુ કોની દિશામાંનો? તો કે આની દિશામાંનો. આ સદિશ કોની દિશામાંનો છે? આની દિશામાંનો. મેન આ છે તો એના બરાબર સદિશ આર લખો કેમ કે આની દિશામાં છે અને છેદમાં આ સદિશનું મૂલ્ય એટલે આવી રીતે તમને ખ્યાલ જ છે. એટલે તમને એમ કે આર કેપ નું સમીકરણ શું? આર કેપ નું સમીકરણ શું? તો કે આર કેપ ઇઝ ઇક્વલ ટુ સદિશ આર છેદમાં મોડ ઓફ સદિશ આર એટલે કે સદિશ આર નું મૂલ્ય. ક્લિયર? હવે મારી વાત સાંભળજો. આ જ વસ્તુને તમે બીજી રીતે પણ લખી શકો. સદિશ આર બેઠા છેદમાં આને તો તમે આમ પણ લખી શકો. યાદ કરો આપણે કીધું હતું કે આવી રીતે હોય સદિશ વી હોય તો આને તમે આમ પણ લખી શકો. એટલે તમે એવું પણ કહી શકો આર કેપ નું સમીકરણ તો કે સદિશ આર છેદમાં તેનું મૂલ્ય એટલે તમે આ રીતે પણ લખી શકો. ક્લિયર છે? પાક્કું? ઓકે, તો આ તમને સમીકરણ મળી ગયું એકમ સદિશનું સમીકરણ. આ શું છે? જે તે સદિશ અને છેદમાં તે સદિશનું મૂલ્ય. જે તે સદિશ છેદમાં તે સદિશનું મૂલ્ય એટલે એને શું કહેવાય? એકમ સદિશ. ઓકે, હવે આના ઉપરથી આપણે મહત્વની એક વસ્તુ મળી ગઈ છે. એ જોજો, સમજજો એને. માની લો કે આમાંથી હું સદિશ આર ને સૂત્રનો કરતા બનાવું. તમે આ બંનેને સરખાવી દીધા એટલે તમે આવી પરિસ્થિતિ લખી દીધી. માની લો કે આર કેપ બરાબર સદિશ આર છેદમાં આર લખ્યા. ઓકે, આને સૂત્રનો કરતા બનાવો તો સદિશ આર બનાવો તો શું થાય? કે સદિશ આર ઇઝ ઇક્વલ ટુ આ આગળ જતા રહે અહીંયા તો આર ઇન્ટુ આર કેપ. આવું કંઈક થયું. આનો શું મતલબ છે? આનો મતલબ શું છે? તો સાંભળો. આને શું કહેવાય? તો કે સદિશ આર. જોજો, સદિશ આર. ઓકે, આનો મતલબ શું? સદિશ આર એટલે તે સદિશનું મૂલ્ય. જો આ મૂલ્ય છે અને આ સદિશની દિશામાંનો એકમ સદિશ. આ જે સદિશ હતો એની જ દિશામાંનો એકમ સદિશ. ઈ જો તમે બંનેનો ગુણાકાર કરો, આ બંનેનો ગુણાકાર છે, જો વચ્ચે ગુણાકાર કરો તો તમને મળી જાય જે તે સદિશ. એટલે આ મળી જાય. એટલે માની લો કે તમારે કોઈ પણ સદિશને લખવો છે તો એનું કામ શું? તો કે એનું મૂલ્ય લખો અને એના ગુણાકારમાં લખો એકમ સદિશ. એટલે કોઈ પણ સદિશ આર બરાબર તે સદિશનું મૂલ્ય ગુણ્યા આને કહેવાય એકમ સદિશ. સર આનાથી અમને શું ફાયદો? હવે સાંભળો. સદિશ આર લખાને તમે આવી રીતે લખી શકો. હું માની લો કે હું કોઈ જગ્યાએ આવું લખું છું. જો માની લો કે હું કોઈ જગ્યાએ આવું લખું કે સદિશ બી. તો તમારે સદિશ બી ને લખવું હોય તો કેવી રીતે લખવાનું? તો કે તે સદિશનું મૂલ્ય એટલે બી અને એની દિશામાંનો એકમ સદિશને તો આપણે આર કેપ વડે દર્શાવીએ એટલે આર કેપ શું બતાવશે? દિશા બતાવશે. અને આ શું બતાવશે? મૂલ્ય બતાવશે. સમજાય છે? ક્લિયર? ઓકે, ચાલો હવે આગળ જાઓ. હવે શું થાય છે એ જોજો. આટલી વસ્તુ તમે સમજી ગયા. હવે આપણે પરફેક્ટ શું સમજીએ તેને ધ્યાન આપો. મિત્રો સાંભળજો. તમે બધી જગ્યાએ આર કેપ એવું લખો તો એ બરાબર વેલિડ ન કહેવાય. માની લો કે કોઈ પદાર્થ આ તરફ જાય છે તો એની તમે આર કેપ કહો.
આ બાજુ જાય છે તો એને તમે આર કેપ કયો, આ બાજુ જાય છે તો એને તમે આર કેપ કયો. આર કેપ એ શું બતાવે છે મિત્રો? દિશા. એનું મૂલ્ય કેટલું છે? હું શું કહું છું કે સદિશ આર માની લો કે તમે આમ બતાવ્યું, માની લો કે તમે સદિશ આર આમ બતાવ્યું, ઓકે, અને પછી તમે આર કેપ લઈ લીધો એકમ સદિશ, તો બધી જગ્યાએ તમે આર કેપ નામ આપો તો એમાં ક્યારેક આપણાથી કન્ફ્યુઝ થઈ જવાય. એક જ ઘરની અંદર એક જ નામના 5 થી 6 વ્યક્તિ હોય તો એની લીધે ઘણો બધો ગોટાળો થાય. સમજી લો કે એક જ ઘરની અંદર મહેશ નામના 8 થી 10 વ્યક્તિ હોય તો એક મહેશ કે તો બધા હાથ ઊંચો કરે. કોણ? ખબર જ નથી. એક્ઝેક્ટ એવી જ રીતે કે આર કેપ બધાને તમે એમ કહો કે આ દિશામાં આર કેપ લ્યો, આ દિશામાં આર કેપ લ્યો, આ દિશામાં આર કેપ લ્યો, એ વેલિડ નથી. તો એની માટે એક સરસ મજાની મેથડ એ લોકોએ બનાવેલી છે. શું મેથડ છે? બરાબર સાંભળજો. શું મેથડ છે સાંભળો. તમારે શું ધ્યાનમાં રાખવાનું કે એક્સ અક્ષની દિશાની વાત કરો, સાંભળો, એક્સ અક્ષની દિશાની વાત કરો તો એની દિશામાંનો એકમ સદિશ લેવાનો આઈ કેપ. શું શબ્દ બોલ્યો? એક્સ અક્ષની દિશાની વાત કરો તો જ્યારે તમે એક્સ અક્ષની દિશા બતાવી હોય ત્યારે તમારે આઈ કેપ નો ઉપયોગ કરી લેવાનો. એવી જ રીતે માની લો કે તમારે વાય દિશાની વાત કરવી હોય ત્યારે તમારે ઉપયોગ કરી લેવાનો જે કેપ નો. આ ફિક્સ છે, આમાં ચેન્જ નહીં થાય. માની લો કે તમારે એક્સ અક્ષની દિશા આ તરફની દિશાની વાત કરો ને એટલે તમારે આઈ કેપ એમ બોલી દો. તમે એમ કહો આઈ કેપ એટલે આ તરફ, તમે એમ કહો જે કેપ એટલે ઉપર તરફ, બસ આવું. સમજાય છે? હવે એક્સ અને વાય કહી દીધા. મિત્રો ઝેડ અક્ષ કઈ તરફ હોય? બહારની તરફ હોય. ઝેડ અક્ષ કઈ તરફ હોય? બહારની તરફ. તો ઝેડ અક્ષ માટે થાય કે કેપ. એવું સમજી લો કે જે બાર છે એને મેં આવી રીતે બતાવેલા, આવી રીતે. આ માની લો કે ઝેડ અક્ષ છે એને મેં બહાર તરફ બતાવેલા છે, બહાર તરફ. તો હું એમ કહું કે કોઈ બાર આવે છે તો એને કહેવાના કે કેપ. એટલે આનો મતલબ એવો થયો એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ આઈ કેપ, વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ જે કેપ, ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદિશ કે કેપ. એનો મતલબ આપણે સરળતા શું થઈ? સરળતા શું થઈ આપણી? સાંભળજો કે માની લો કે કોઈ વ્યક્તિ આ તરફ ગતિ કરે છે તો હું એવું બોલી શકું કે આઈ કેપમાં ગતિ કરે છે. આઈ કેપ એટલે ફિક્સ થઈ ગયું કે એક્સ અક્ષની દિશામાં એટલે આમ જ જતો હોય. હું એમ કહું કે કોઈ વ્યક્તિ જે કેપની દિશામાં ગતિ કરે છે એનો મતલબ એ ઉપર જતો હોય. સમજાય? હું એમ કહું કોઈ વ્યક્તિ કે કેપની દિશામાં ગતિ કરે છે એનો મતલબ એ આગળ આવતો હોય. અહીંયા આપણે કહી દીધું. થોડુંક હવે આને અનુરૂપ સમજજો મિત્રો. ધન એક્સ અક્ષ માટે આઈ લીધા તો ઋણ એક્સ અક્ષ માટે માઇનસ આઈ કીધું જ છે. આની માટે લખવાના માઇનસ આઈ કેપ, તો આ પ્લસ જે કેપ, તો આની માટે માઇનસ જે કેપ. તો આની કરતા આના વિરુદ્ધના અંદરના માટે કયા લેવા છે કે માઇનસ કે કેપ. ધ્યાનમાં રાખજો. આની અંદરના માટે કયા અહીંયા નથી બતાવતો પણ સમજી લેજો. અંદરના માટે શું લેવાના? માઇનસ કે કેપ. બહારની માટે કયા લેવાના? કે કેપ. ક્લિયર? તો હવે છે ને આ બધી વાત અહીંયા લખીએ. સરળતા માટે લખવી જોજો. એક્સ અક્ષની દિશામાં ના એકમ સદિશને કોના વડે દર્શાવાય? તો કે આઈ કેપ વડે દર્શાવવામાં આવે છે. જો આ એકમ સદિશ છે. જો અહીંયા રહ્યો એકમ સદિશ. હજી મિત્રો આમાં હું તમને પરફેક્ટ એક વસ્તુ કહીશ પણ અત્યારે ખાલી આટલું સમજતા જાઓ. સરળતા માટે એક્સ અક્ષની દિશામાંના એકમ સદિશને કોના વડે દર્શાવવાનું? આઈ કેપ માટે. આઈ કેપ વડે. હવે એવી રીતે લખાવો તો વાય અક્ષની દિશામાંના એકમ સદિશને કોના વડે દર્શાવવાનું? ચાલો બોલો. વાય અક્ષ માટે જે કેપ વડે દર્શાવવામાં આવે છે. અને છેલ્લું લખી નાખો ઝેડ અક્ષની દિશામાંના એકમ સદિશને ચાલો બોલી જાઓ. સદિશ કોના વડે? તો કે કેપ વડે દર્શાવવામાં આવે છે. આટલું મગજની અંદર ક્લિયર કરી દીધું. એટલે એકમ સદિશનું તમે ઘણું બધું ભણી ગયા છો પણ આટલું એક્સ અક્ષની દિશામાં આઈ કેપ, વાય અક્ષની દિશામાં જે કેપ, ઝેડ અક્ષની દિશામાં કે કેપ. એકમ સદિશની જ્યારે આઈ જે કે ના સ્વરૂપમાં કાંઈ વાત નથી કરી, નોર્મલ વાત કરેલી હોય તો એકમ સદિશનું સમીકરણ જે તે સદિશ છેદમાં તેનું મૂલ્ય
કોઈ પણ સદિશ એટલે કોઈ પણ સદિશ એટલે સદિશ એટલે તે સદિશનું મૂલ્ય ગુણ્યા ગુણ્યા એકમ સદિશ. એકમ સદિશ એટલે એનું મૂલ્ય કેટલું હોય? 1. હવે આ બધાનો ફાયદો શું થયો ને એને સમજીએ કે આ બધી વસ્તુને લીધે સરળતા શું થાય. હું બોર્ડ પર એકવાર ચેક કરી લઉં. ચાલો એકદમ ક્લિયર દેખાય છે મિત્રો. હું આને સાફ કરી નાખું. સમજો હવે આનો ફાયદો શું થયો ને એને સમજીએ. આનો ઉપયોગ કઈ રીતે કરાય સાંભળો. બરાબર જોજો, બરાબર જોજો. દાખલા તરીકે હું અહીંયા લખું ને એને સમજો. હું અહીંયા આવું લખું છું, કોઈ પણ સદિશ એટલે કોઈ પણ સદિશ એટલે માની લો કે હું કોઈ સદિશ એ લખું છું, એ લખું છું. કોઈ પણ સદિશનો મતલબ કે તે સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. માની લો કે આ સદિશનું મૂલ્ય હું 4 કહી દઉં અને એકમ સદિશ હું i કેપ કહી દઉં. કોઈ પણ સદિશનું મૂલ્ય કોઈ પણ સદિશને દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવે કે તે સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. એકમ સદિશ મેં i કેપ કીધો. ઓકે, થોડા આગળ જાઓ. માની લો કે હું કોઈ સદિશ b કહી દઉં. જો મારે એને લખવું હોય તો એનું મૂલ્ય દાખલા તરીકે હું 2 કહી દઉં છું અને એની માટેનો એકમ સદિશ કહી દઉં તો હું j કેપ કહી દઉં છું. આ પ્રોપર મેથડ થઈ ગઈ કે કોઈ પણ સદિશને લખવો તો એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ, કોઈ પણ સદિશને લખવો તો મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. ઓકે, આની લીધે ફાયદો શું થયો જોજો. આની લીધે ફાયદો શું થયો જોજો. આ i કેપ છે. હવે તમે કઈ રીતે લખતા તેને સાંભળજો. માની લો કે હું v ની વાત કરું. અહીંયા આપણે જે ઓલો આગળ v ની વાત કરતા એનો ફાયદો શું જોજો. સદિશ v બરાબર તમે એમ કહેતા 4 મીટર પર સેકન્ડ. જોજો પૂર્વ તરફ. આવું તમે કહેતા પૂર્વ તરફ. આપણી માથાકૂટ શું નીકળે ગઈ? પૂર્વ એટલે કઈ બાજુ? તો કે આ બાજુ. આ બાજુના દિશામાં એકમ સદિશને કોના વડે? તો કે i કેપ. તો એનો મતલબ એવો થયો કે સદિશ v બરાબર તમે આવું લખી શકો 4 ના 4 બેઠા અને આખું પૂર્વ લખવાની જરૂર નથી, એની જગ્યાએ આવી ગયા i કેપ. એટલે પૂર્વ દિશાને કોના વડે કહી દીધી? i કેપ વડે. આવી રીતે આનો ફાયદો છે. માની લો કે ઉપર તરફ જતા હતા તો મારે ઉત્તર લખવાની જરૂર નથી, મારે સીધું શું લખી દેવાનું? અહીંયા છે. આ ફાયદો છે. માની લો કે કાર આ તરફ આવતી હતી તો આપણે બહાર લખવાની જરૂર નથી, અહીંયા તમે લખી દો કે કેપ. તમે આટલી ઇન્ફોર્મેશન તમને આપે એટલે એનો મતલબ એવો થયો કે કોઈ 4 મીટર પ્રતિ સેકન્ડ થી આ તરફ આવે છે. માની લો કે કોઈ જગ્યાએ આવું લખેલું છે. આનો શું મતલબ થાય? કોઈ પણ સદિશ એટલે તેનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. ઓકે, એનો મતલબ શું થાય કે કોઈ પદાર્થ છે અથવા તો કોઈ વ્યક્તિ છે, કોઈ કાર છે, એ 4 મીટર પર સેકન્ડ થી, એકમ લખી દઉં, 4 મીટર પર સેકન્ડ થી કઈ તરફ જાય છે? માઇનસ કે. માઇનસ કે એટલે અંદર. એનો મતલબ કોઈ કાર છે એ અંદર જતી છે. ક્લિયર? આ એનો ફાયદો છે. ઓકે, હવે આપણી વાત અહીંયા ચાલતી હતી, આપણી વાત આ ચાલે છે. હવે તમને એમ કે કોઈ સદિશ એ આ છે, કોઈ સદિશ બી આ છે, આને તમે યામાક્ષ પદ્ધતિની અંદર બતાવો. તમને એમ કે આને યામાક્ષ પદ્ધતિની અંદર દર્શાવો. આને દર્શાવીએ આપણે યામાક્ષ પદ્ધતિમાં. ચાલો દર્શાવીએ. જોજો જોજો યામાક્ષ પદ્ધતિ લઈ લો. ચાલો અહીંયા કઈ અક્ષ? તો કે x અક્ષ. અહીંયા કઈ અક્ષ? તો કે y અક્ષ. ઓકે, હવે સમજો i કેપ છે એટલે આ તરફ કહેવાય. એ તરફ મૂલ્ય કેટલું છે? 4. તો એક કામ કરી દો, અહીંયા નામ આપી દો. અહીંયા 1 કહી દઉં, અહીંયા 2 કહી દઉં, અહીંયા 3 કહી દઉં અને અહીંયા 4 કહી દઉં. કેમ કે 4 સુધી છે એટલે 4 સુધી જ લખું. જે કેપ એટલે ઉપર તરફ કહેવાય. કેટલા છે? તો કે 2 છે. તો માની લો કે અહીંયા હું 1 કહી દઉં, માની લો કે અહીંયા હું 2. હવે તમારું કામ આ સદિશને આમાં બતાવો છે અને આ સદિશને પણ આની અંદર બતાવો છે. તો કઈ રીતે બતાવે? સદિશ એ ઓકે બરાબર 4 4 ઓકે 4 ખબર પડી ગઈ, પણ 4 ક્યાં? આ બાજુ કે આ બાજુ? તો અહીંયા લખેલા i કેપ એટલે 4 તમારે લેવાના. 4 તમારે લેવાના. i કેપ એટલે આ બાજુ લેવાના અને આ બાજુ એટલે 4 અહીંયા સુધી થયા એટલે આટલું માપ થયું. કઈ દિશામાં? આ દિશામાં. એટલે એરો ફેરવો આમ. તો એનો મતલબ એવો થયો આ સદિશ a છે, આ સદિશ a છે અને અહીંયા તમારે 4i કેપ લખવું હોય તો લખી દો. એટલે આ તમે સદિશ a દોરી નાખો. જો આની અંદર સદિશ a બતાવી દીધું આની અંદર. હવે તમને એમ કે સદિશ b ને બતાવો, આને બતાવો. 2 છે. ઓકે, અહીંયા લેવાને કે અહીંયા લેવાના? 2 છે. બાજુમાં જુઓ
તો કે જે છે, જે એટલે ક્યાં આવે તો કે y અક્ષની દિશામાં, એટલે 2 લેવાના ઉપર, ઉપર એટલે ઉપર એટલે આવી રીતે, ઉપર એટલે આવી રીતે થઈ ગયા. 2 2 મૂલ્ય 2 કઈ તરફ ઉપર તરફ, એટલે તો આને કહેવાય સદિશ બી, અથવા તો બીજી રીતે લખવું હોય તો 2j છે. પતી ગયું, વાત પૂરી થઈ ગઈ, બતાવી દીધા. તમે આને પણ બતાવી દીધા, આને પણ બતાવી દીધા. આ મેથડ આવડવી જોઈએ કે તમને કોઈ પણને બતાવવાના કે તો આની અંદર યામાક્ષ પદ્ધતિની અંદર તમે બતાવી શકવા જોઈએ. ક્લિયર? હવે ધ્યાન મિત્રો, આ કોઈ એક સદિશ છે, આ કોઈ એક બીજો સદિશ છે. તમારે આ બંને સદિશનો સરવાળો કરવો છે એવું તમને પૂછે કે સદિશ a અને સદિશ b નો પરિણામી સદિશ મેળવો. તમને આવું લખી દીધું, પછી અહીંયા લખે, અહીંયા આવું લખે કે ઉપરાંત ઉપરાંત સદિશ a અને સદિશ b નો પરિણામી પરિણામી સદિશ સદિશ મેળવો. તમને આવો પણ સવાલ કરેલો છે કે સદિશ a અને સદિશ b નો પરિણામી સદિશ મેળવો. તો પરિણામી સદિશ એટલે બંનેનો કરવાનો સરવાળો થઈ જાય, આરામથી થાય. કઈ રીતે? આ સમાંતર બાજુ ચતુષ્કોણ વાળી રીત લગાડી દેવાય કે આને ખસેડીને અહીંયા લઈ આવો, આને ખસેડીને અહીંયા લઈ આવો. તો માની લો કે તમે અહીંયા લઈ આવ્યા, એટલે અહીંયા આવી ગયા. આ જે સદિશ બી છે આ સદિશ બી થઈ ગયો. થોડું યાદ કરો, પણ તમે યાદ કરો વિકર્ણ અને આને જોડતો, આને તમે જોડી દો તો આને કહેવાય પરિણામી સદિશ. આનો અને આનો સરવાળો એટલે એને કહેવાય પરિણામી સદિશ. તો આને કહેવાય સદિશ r. સદિશ r આ તરફ. તો પરિણામી સદિશ એટલે અહીંયા થઈ જાય. પરિણામી સદિશ r બરાબર કોનો સરવાળો? તો કે આ a અને b નો શું આપે? સરવાળો. એટલે સદિશ a પ્લસ સદિશ b. આવું કેવા માંગુ છું. ને તમે ખસેડીને અહીંયા લઈ લીધા, પછી પહેલા સદિશના પૂછ અને બીજા સદિશના શેષને જોડતો સદિશ દોરો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણી ગયા હતા, તો એને જોડો. તો આ જે છે એ કોનો સરવાળો આપે? તો કે આનો ને આનો, આનો ને આનો, આ એટલે આ એટલે આ, બંનેનો સરવાળો એટલે આ. શું ખબર પડી જોજો, શું ખબર પડી જોજો. સદિશ r બેઠા, ઓકે. સદિશ એની જગ્યાએ શું લખાય? તો કે 4i કેપ, ઓકે, પ્લસ સદિશ b ની જગ્યાએ શું થાય? તો કે 2j કેપ. આવી તમને ખબર પડી. એટલે એનો મતલબ કે કોઈ પણ બે સદિશ આપેલા હોય એનો તમને સરવાળો કરવાનો કે તો દિશા સહિત જ તે અહીંયા લખવાનો. જો એકમ સદિશ છે, કેમ કે અહીંયા તમે સદિશ સ્વરૂપ લખેલું છે તો એની અંદર મૂલ્ય પણ આવશે અને દિશા પણ બતાવવાની. સદિશ સ્વરૂપ લખેલું છે તો મૂલ્ય પણ આવે અને દિશા પણ આવે. એટલે આ રીતે. એટલે સરવાળો જો તમારે બતાવવો હોય તો સરવાળો કહેવાય 4i કેપ પ્લસ 2j કેપ. આવું ડાયરેક્ટ નહીં કહી દેવાનું. આવું ઘણી વખત કદાચ થઈ જાય તો, કેમ કે ન ખબર હોય તો આવું થઈ જાય કે 4 ને 2 6, ઓકે, અને અહીંયા i અને અહીંયા j. આનો કોઈ મતલબ નથી, આનો કોઈ મતલબ જ નથી. આવું કંઈ છે જ નહીં. સમજાય છે? એટલે સરવાળો કરવો એનો મતલબ કે આ વાળા અહીંયા લખી દીધા, આ વાળા અહીંયા લખી દીધા, એને કહેવાય પરિણામી સદિશ. અને પરિણામી સદિશ તમે ગોતો ક્યાંથી? જો જાતે નથી લખા, તમે આમ મેળવો એટલે આનો અને આનો સરવાળો થયો એટલે તમે અહીંયા લખા. ક્લિયર? તો બધી માહિતી મિત્રો હતી એ એકમ સદિશની હતી. એકમ સદિશનો ફાયદો એક જ છે કે તે શું દર્શાવી દે? આપણે દિશા બતાવી. અને હવે એક છેલ્લી વાત સાંભળી લો કે જે મેં ઓલી વાત કરી હતી. માની લો કે હું આમ કહું સદિશ b બરાબર 4 મીટર પર સેકન્ડ. હવે હું કરવું જોજો, માની લો કે હું લખી દઉં પશ્ચિમ, પશ્ચિમ. તો હવે સાંભળો, તમે જે આ લખતા હતા ને મિત્રો, એ લગભગ આ જ છે. આ તમે પહેલા દિવસે ભણી ગયા હતા, યાદ છે? સમજો સદિશ r એટલે અહીંયા સદિશ b. અહીંયા તમે એમ કીધું કે તે સદિશનું મૂલ્ય એટલે અહીંયા મૂલ્ય, અને એની દિશામાંનો એકમ સદિશ. આ તો એકમ સદિશ જેવું જ કામ કરે છે. હવે સાંભળો, એકમ સદિશ જેવું જ કામ કરે છે. કેવી રીતે? સાંભળો. આ વસ્તુને મારે દર્શાવી આવી રીતે દર્શાવો. સદિશ b બરાબર જોજો 4 મીટર પર સેકન્ડ. પશ્ચિમ એટલે આ તરફ કહેવાય, આ તરફ કહેવાય. તો એને હું કહી દઉં -i કહેવાય. બોલો, આ બાજુનાને i કેપ, આ બાજુનાને -i કેપ, એટલે આ તરફ કહેવાય. હવે સાંભળો, આ શું લખો તમે? તો કે એકમ સદિશ. એકમ સદિશનું મૂલ્ય કેટલું? તો કે 1. એટલે 1 ના ગુણાકારમાં 4 એટલે 4 જ રહે. પણ i કેપ એટલે કઈ તરફ? તો કે આ તરફ. i કેપ એટલે કેટલા? કઈ તરફ? દિશા કઈ તરફ? તો કે આ તરફ. એટલે જો મીનિંગ બધો સાચો છે. એટલે
તમારી વેલ્યુ પણ બદલાવાની નથી, 4 હોય તો 4 જ રહે, કેમ કે એકમ સદિશની કિંમત 1 એટલે 4 ગુણ્યા 1 એટલે 1 જ થાય. પણ આઈ કેપ નો મતલબ શું? આઈ કેપ એટલે x અક્ષની દિશામાં, એટલે આમ ગમે ત્યાં, આ બાજુ ગમે ત્યાં, પણ માઇનસ છે એનો મતલબ આ તરફ. સમજાય છે? એટલે સરળતા શું થઈ? તમારે દર વખતે હવે દિશા લખવાની જરૂર નથી. હવે તમારે અક્ષને સમજી લેવાની. x અક્ષની દિશા હોય તો આઈ કેપ, માઇનસ આઈ કેપ, જે કેપ, માઇનસ જે કેપ, કે કેપ, માઇનસ. ક્લિયર? અને અગત્યની વાત, આ સમીકરણ આવડવું જોઈએ. ક્લિયર છે? ચાલો બોર્ડ પરથી કોપી કરો, આગળ જઈએ. ચાલો મિત્રો, એકદમ ક્લિયર છે, આગળ જઈએ. અત્યારે આપણે સમજાતા એકમ સદિશ. હવે પાછા આપણે નવા બે સદિશ સમજવા છે. આ છેલ્લા બે છે, પછી નવા કોઈ નહીં આવે, કેમ કે આ બધું એક વખત તમને સદિશ વિશે બધું આવડી જાય ને, જેટલા સદિશ અત્યારે હું શીખવું છું, પછી તમે દાખલા ગણવા માટે છો, તો પછી તમે કોઈ પણ વસ્તુ સમજવા માટે કેપેબલ થાઓ. એટલે આ એસેન્શિયલ છે, આ શરૂઆતનો પાયાનું બધું બેકગ્રાઉન્ડ છે. ચાલો ઠીક છે. હવે એના બે સદિશ સમજીએ, સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. પાછા નવા બે નામ આવી ગયા છે, સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. ચાલો હવે ધ્યાન આપજો. પછી હું તમને એક સાથે કહી દઈશ કે તમે કેટલા સદિશ ભણી ગયા છો એ. ચાલો હવે વાત કરીએ છીએ. લખવી જોજો. સમજાવું બે શબ્દ, સ્થાન સદિશ અને બીજું સ્થાનાંતર સદિશ. આ બે વસ્તુ આપણે સમજાવવાની છે. ઓકે, વાંચો તો પહેલા શબ્દ જ વાંચો. સ્થાન સદિશ, સ્થાન એટલે કોઈ જગ્યા, સ્થાન સદિશ, અને બીજું કે છે સ્થાનાંતર સદિશ. ઓકે, નામ ઉપરથી જ આપણને આવડશે. લખવાનો અને સમજવાનો પ્રયત્ન કરી જોજો. આન્સર લખીએ. તમને એમ પૂછે કે સ્થાન સદિશની વ્યાખ્યા લખો. કોની વ્યાખ્યા? સ્થાન સદિશની વ્યાખ્યા. સ્થાન સદિશ ની વ્યાખ્યા જો તમને પૂછે તો શું કહેવાય? કે કોઈ પણ પદાર્થ કે વસ્તુનું સ્થાન દર્શાવવા માટે વપરાતા સદિશને સ્થાન સદિશ કહેવાય. ક્લિયર? અંદર લખેલું છે જો ને, સ્થાન સદિશ. કોઈ પણ વસ્તુ પદાર્થનું તમારે સ્થાન દર્શાવવું હોય તો એની માટે વપરાતા સદિશને શું કહેવાય? તો કે સ્થાન સદિશ. લખી નાખીએ. કોઈ પણ વસ્તુ અથવા પદાર્થ નું સ્થાન દર્શાવવા માટે વપરાતા અથવા તો ઉપયોગમાં લેવાતા વપરાતા સદિશને શું કહેવાય? તો કે સ્થાન સદિશ કહે છે. એને કહેવાય સ્થાન સદિશ. વ્યાખ્યા લખવામાં જો કે આવડે એવી જ વ્યાખ્યા, જેવું કઈ છે નહીં કે નથી આવડે એવું. હવે આને છે ને થોડું સમજીએ, આકૃતિની અંદર સમજીએ. મિત્રો, કોઈ પણ વસ્તુનો સ્થાન સદિશ બતાવવો હોય, સ્થાનાંતર સદિશ બતાવવો હોય તો એક વસ્તુ સમજો. મેં હમણાં અહીંયા ખાલી આવું લખ્યું હતું, સદિશ r બરાબર 4, પછી મને દિશા એક્ઝેક્ટ યાદ નથી. માની લો કે હું પૂર્વ કહી દઉં અથવા તો ઉત્તર પૂર્વ કીધા એક્ઝેક્ટ. હા, ઉત્તર પૂર્વ કીધા હતા, ઉત્તર પૂર્વ. તો સમજો મારે આને દર્શાવવા હતા તો મેં યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કર્યો. અને મારે બતાવવા હતા ત્યારે મેં યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કર્યો. એનો મતલબ કે તમારે કોઈ પણ સદિશને બતાવવો હોય તો યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરવાનો. હું યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરું, જોજો બરાબર. ચાલો ઓકે, એક્સ અક્ષ છે, વાય અક્ષ છે. હવે મારી વાત બરાબર સાંભળો. શું લખ્યું? કે સ્થાન સદિશ. હવે સાંભળજો, આને કહી દો ઉગમ બિંદુ. માની લો કોઈ એક પદાર્થ અહીંયા ઉભેલો છે, અહીંયા છે, અને એ પદાર્થનું નામ છે પી. અથવા કોઈ વ્યક્તિ ઉભેલો છે એવો પણ માની લો તોય ચાલે. કોઈ એક વ્યક્તિ ઉભેલો છે જેનું નામ છે પી. હવે તમારે આ વ્યક્તિનું સ્થાન બતાવવું હોય કે ક્યાં ઊભો છે, તો તમે કઈ રીતે બતાવી શકો? તમારે રેફરન્સ લેવાનું મિત્રો ઉદ્ગમ બિંદુ. કયા બિંદુનો? ઉગમ બિંદુનો. આ પી બિંદુનું સ્થાન બતાવવા માટે રેફરન્સ કોનો લેવાનો? ઉગમ બિંદુનો. પહેલા સીધી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ, પછી આની અંદર આવીએ. તમે ઘરની અંદર છો, બરાબર ધ્યાન આપજો. આ આપણો ક્લાસરૂમ છે, બરાબર સાંભળજો. આ ક્લાસરૂમનો ખૂણો છે, આ બાજુ ક્લાસરૂમનો ખૂણો છે. હું અહીંયા ઉભેલો છું. સાંભળજો મારી વાત, એકદમ ધ્યાનથી સાંભળજો. હું અહીંયા ઉભેલો છું. આ ક્લાસરૂમનો ખૂણો છે. બહારથી પેલી સાઈડથી તમારે પાછળ તરફથી, દાખલા તરીકે કોઈ સર આવે છે તમારા ક્લાસની અંદર અને એમ પૂછે છે કે ફિઝિક્સ વાળા જે સર છે એ કઈ જગ્યાએ છે. તમને ક્લાસને પૂછું, સાંભળજો મારી વાત,
કે ક્લાસની અંદર તમને પૂછે કે ફિઝિક્સના સર કઈ જગ્યાએ છે, એને મારી તરફ જોયું નથી, ડાયરેક્ટ તમને જ પૂછે છે, એને મને જોયો નથી, એ તમને પૂછે કે ફિઝિક્સના સર કઈ જગ્યાએ છે, તો ઘણા બધા છોકરાઓ એવું કહી દેશે ડાયરેક્ટ કે સર અહીંયા ક્લાસમાં તો છે, તમે આમ જોવો એ ક્લાસમાં જ છે. પણ કોઈક કદાચ આવો રેફરન્સ આપી શકે, મારી વાત સાંભળજો, આપે એવું જરૂરી નથી, પણ આવો રેફરન્સ આપી શકે. કોઈક છોકરો ઉભો થઈને એવું કીધું કે સર તમે આમ પેલા ખૂણામાં જોવો અને ખૂણાથી પછી આમ ત્યાંથી નજર મારો તો તમને સર દેખાઈ જશે. મારી વાત સાંભળો, એને શું કીધું એ બાળકે, પેલા બીજા સરને એવું કીધું કે સર પેલા તમે પેલા આપણા ખૂણામાં જોવો તો સ્કૂલના, એટલે એને જોયું, અને પછી શું કીધું કે સર હવે ત્યાંથી આમ ત્રાસથી નજર મારો એટલે તમને ફિઝિક્સના સર દેખાઈ જશે. એનો મતલબ કે ઓલું બાળક છે એને રેફરન્સ શું લીધો, પેલો ખૂણો, અને એની સાપેક્ષે મારું સ્થાન બતાવી દીધું. તો ઓલો રેફરન્સ એટલે કે એને ઉગમ બિંદુ કહી દઉં, તો ત્યાંથી અહીંયા જોડતી એક રેખા દોરું, આ રેખા દોરું, તો એ જે રેખા છે એને કહેવાય સ્થાન સદિશ. એને જો શું કહેવાય, સ્થાન સદિશ. શું કામ? કેમ કે મેં આના સંદર્ભમાં કીધું. હવે માની લો, સાંભળો, દાખલા તરીકે કોઈ બીજો બાળક ઉભો થયો, એને છે ને આ ખૂણાને રેફરન્સ કીધો, આ સાઈડ હતો ને એને રેફરન્સ કીધો, અને એને એવું કીધું કે સર પેલા તમે છે ને આમ નજર ફેરવીને આ બાજુ ખૂણામાં જો, એટલે ઓલા સરે ખૂણામાં જોયું. પછી એને એવું કીધું કે સર પછી તમે આમ જુઓ તો તમને સર દેખાઈ જશે. એટલે એને કયો રેફરન્સ લીધો? આ ખૂણો. તો અહીંયાથી મારે સ્થાન સદિશ જોવો હોય તો કે અહીંયાથી આ જે રેખાને જોડી દો એને કહેવાય સ્થાન સદિશ. એટલે તમે રેફરન્સ કોઈ પણ લઈ શકો, પણ જ્યારે આપણે યામાક્ષ પદ્ધતિની વાત કરશું ત્યારે આપણે ઉગમ બિંદુને જ રેફરન્સ લઈશું, ગમે ત્યાં નહીં લઈએ. તો હવે સમજો, આનો મારે સ્થાન સદિશ બતાવવો હોય તો ઉગમ બિંદુની સાપેક્ષે એ ક્યાં છે, તો કે આ તરફ છે. તો એનો મતલબ આ જે હું દોરું આને શું કહેવાય, તો કે સ્થાન સદિશ. ક્લિયર? અને જનરલી સ્થાન સદિશને આપણે સદિશ r વડે આવી રીતે દર્શાવશું, સ્મોલ r આપણે. જરૂરી નથી કે દર વખતે આના વડે જ દર્શાવીએ, પણ જનરલી આપણે આના વડે દર્શાવશું. એટલે અહીંયા જે સદિશ r મળી ગયો એને શું કહેવાય, સ્થાન સદિશ. કેમ? કેમ કે એ p નું ઉગમ બિંદુથી સ્થાન બતાવે છે કે જો આ તરફ અહીંયા છે, પર્ટિક્યુલર આ તરફ અહીંયા ઉભેલો છે આ વ્યક્તિ. ક્લિયર? ચાલો લખીએ, જે કાંઈ પહેલા બતાવેલું છે એને લખી દઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોનું સ્થાન, તો કે બિંદુ P નું સ્થાન દર્શાવવા માટે ઉગમ બિંદુથી બિંદુ P ને જોડતો સદિશ r દર્શાવેલ છે. સદિશ r દર્શાવેલ છે. જે બિંદુ P નું શું દર્શાવે છે, તો કે સ્થાન દર્શાવે છે. એટલે સદિશ r ને શું કહેવાય, સ્થાન સદિશ. જે બિંદુ P નું શું દર્શાવે છે, તો કે સ્થાન દર્શાવે છે, તેથી તેને સ્થાન સદિશ r કહે. તેથી તેને સ્થાન સદિશ r કહે છે. બહુ સીધી ભાષામાં કોઈ પણ પદાર્થ, કોઈ પણ બિંદુ, કોઈ પણ વસ્તુનું ઉગમ બિંદુની સાપેક્ષે તમે સ્થાન દર્શાવો, એની માટે જે કાંઈ પણ સદિશ ધ્યાનમાં લ્યો એને કહેવાય સ્થાન સદિશ. બસ આટલી વાત. હવે થોડા આગળ જઈએ. માની લો કે આ ભાઈ છે, આ વ્યક્તિ છે, એ આટા મારીને આમ ફરી માની લો કે અહીંયા આવી ગયો. સાંભળજો, આવી રીતે અહીંયા આટા મારે છે, ઊભા કંટાળી ગયો, એટલે એને આવી રીતે આટા માર્યા અને ફરીને અહીંયા આવી ગયો. એટલે પેલા એનું સ્થાન હતું P, હવે તે ફરીને માની લો કે આવી ગયો P ડેશ પર. તો પહેલી વસ્તુ, વ્યક્તિ હવે ક્યાં છે, તો કે અહીંયા છે. અહીંયા છે તો આપણે ઉગમ બિંદુની સાપેક્ષે ક્યાંથી બતાવીએ, તો કે આવી રીતે બતાવીએ કે આ વ્યક્તિ હવે અહીંયા છે. તો આને શું કહેવાય, તો કે સ્થાન સદિશ કહેવાય. જો તમે એનું સ્થાન બતાવો ક્યાંથી, તો કે ઉગમ બિંદુથી આ તરફ અહીંયા છે, એટલે આને તો સ્થાન સદિશ જ કહેવાય. સાંભળજો, આને સ્થાન સદિશ જ કહેવાય. તો આને હું નામ આપી દઉં, આને હું નામ આપી દઉં, r ડેશ નામ આપી દઉં. P માટે r આપ્યું હતું, ડેશ વાળા માટે ડેશ કહી દીધો. એટલે હવે બિંદુ P ડેશ નો સ્થાન સદિશ કયો કહેવાય, તો કે r ડેશ. સમજ પડે? તો હું લખી દઉં, અમુક સમય બાદ
બિંદુ પી થી બિંદુ પી છે એ કયા સ્થાને આવી જાય છે? પી ડેશ સ્થાને આવી જાય છે. તો લખી દો અમુક સમય બાદ બિંદુ પી એ પી ડેશ સ્થાને આવતા બિંદુ પી, અથવા તો અહીંયા કોઈ વ્યક્તિ છે એવું કીધું તો એ વ્યવસ્થિત રહેશે. તો હું એ કહી દઉં અમુક સમય બાદ બિંદુ પી પર રહે વ્યક્તિ પી ડેશ બિંદુએ આવે છે. હવે કોઈ વ્યક્તિ અહીંયા ઊભી હતી એ ફરી પી ડેશ પર આવી ગઈ. ઓકે, પી ડેશ પર આવી ગઈ, પી ડેશ બિંદુએ આવે છે. પરિણામે આ સમયે તેનો સ્થાન સદિશ એક વખત તે અહીંયા પહોંચી જાય ત્યારે એનો સ્થાન સદિશ કયો કે આર ડેશ, સ્થાન સદિશ આર ડેશ મળે છે. હજી પણ સ્થાન સદિશની જ વાત થઈ. હવે આપણે વાત કરી છે સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ મિત્રો, સ્થાનાંતર એટલે તો કે સાંભળજો, પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતો સદિશ દોરી દેવાનો. વ્યક્તિના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતો સદિશ દોરી દેવાનો. માની લો કે હું દોરી દઉં, આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન દોરી દીધા. તો આ જે મળ્યા તમને આ, એટલે એને તમે નામ આપો પી પી ડેશ, પી પી ડેશ, તો એને કહેવાય સ્થાનાંતર સદિશ. એને કહેવાય સ્થાનાંતર સદિશ. એટલે વસ્તુના, વ્યક્તિના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતા સદિશને શું કહેવાય? તો કે સ્થાનાંતર સદિશ. હવે લખીએ, તેથી વ્યક્તિના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતા સદિશ લખવું જોજો, જોડતા સદિશ આ પીપી ડેશ જો સદિશ પીપી ડેશ ને સ્થાનાંતર સદિશ કહે છે. એને શું કહેવાય? સ્થાનાંતર સદિશ. એટલે આ સ્થાન સદિશ છે, આ પણ સ્થાન સદિશ છે. વ્યક્તિ પહેલા અહીંયા હતો, ફરીને અહીંયા આવી ગયો, તો પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતો સદિશ બતાવી દો. તો આને શું કહેવાય? તો કે સ્થાનાંતર સદિશ. ક્લિયર? બસ મિત્રો, આ સમજવાનું આવડશે. હવે તમે કેટલા સદિશ ભણી ગયા એને જોજો. તમે કેટલા સદિશ ભણી ગયા? એક ભણી ગયા તમે સમાન સદિશ, યાદ કરજો બધું જ, સમાન સદિશ. બીજું ભણી ગયા સમાંતર સદિશ, બધા નામ બોલો મારી સાથે, સમાંતર સદિશ. ત્રીજો ભણી ગયા હતા પ્રતિ સમાંતર સદિશ. ચોથું ભણી ગયા હતા અસમાન સદિશ. આજે ભણ્યા એકમ સદિશ, સોરી શૂન્ય સદિશ ભણી ગયા હતા તમે, શૂન્ય સદિશ. પછી તમે ભણી ગયા એકમ સદિશ, પછી તમે ભણી ગયા સ્થાન સદિશ, અને પછી તમે ભણી ગયા સ્થાનાંતર સદિશ. આટલા સદિશ આપણે ભણી ગયા. ક્લિયર છે? એટલે બધાનો મિનિંગ પણ તમને ખબર હોવી જોઈએ. અને ખૂબ જ અગત્યના મિત્રો, જો જોવા જાવ ને તો મહત્વનું કામ આ ત્રણ ઉપર જ લગભગ ચાલતું હોય છે. આ તમારે વ્યાખ્યા માટે અથવા તો કોઈ જગ્યાએ તમારે એમસીક્યુ જ્યારે સોલ્વ કરતા હો ત્યારે તમને કામ લાગી શકે, પણ આ જે છે એ તમે દાખલાની અંદર વારંવાર તમારે કામમાં લાગવાના છે. એટલે આને એકદમ ધ્યાનમાં રાખજો. ક્લિયર છે? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરો, આપણે થોડા આગળ જઈએ. ચાલો, એકદમ ક્લિયર દેખાય છે. અને હું સાફ કરી નાખું છું. હવે મિત્રો, એકદમ જ અગત્યનો સવાલ ભણીએ છીએ. જો કદાચ તમને એવું લાગે કે સર બધા જ સવાલમાં એમ કે છે અગત્યના છે, આ પણ અગત્યના છે મિત્રો. સાંભળો મારી વાત. એક ઉદાહરણ આપીને કહું તો, જ્યારે તમે બાળ મંદિર અથવા તો પહેલા, બીજા, ત્રીજા, ચોથા ધોરણની અંદર હો, ત્યારે તમને કમ્પલસરી તમે જ્યારે ભણતા હો તમને પહેલા જો સરવાળા તમને આવડવા જોઈએ, બાદબાકી તમને આવડવી જોઈએ, ગુણાકાર તમને આવડવા જોઈએ, ભાગાકાર તમને આવડવા જોઈએ. આ પ્રારંભિક શરૂઆત છે, જરૂરિયાત છે કે પહેલા જ્યારે સરવાળા શીખવાડે તો તમને આવડવા જ જોઈએ. એની પછી બાદબાકી તો તમને આવડવી જ જોઈએ, ગુણાકાર તમને આવડવો જોઈએ, ભાગાકાર તમને આવડે. આ પ્રાથમિક જરૂરિયાત છે. જો આ તમને આવડતું હોય ને તો પછી તમે આગળ વધી શકો.
તો અત્યારે હું જે તમને ભણાવું છે ને એ પ્રાથમિક જરૂરિયાત છે કોને સમજવા માટેની સદિશને સમજવા માટે એટલે આપણે માની લો કે પહેલો ભાગ પૂરો કર્યો બીજો ભાગ પૂરો કર્યો તો હવે આપણે ત્રીજો ચોથો ભાગ કેમ જેમ આમ છે એમ આપણે સમજવાના એટલે આ બધું એકદમ બેઝિક છે હવેનો જે સવાલ ચાલો એકદમ બેઝિક પણ દાખલાઓ માટે ખૂબ જ અગત્યનો થિયરીમાં પણ ખૂબ જ અગત્યનો સમજાય છે એટલે આ બધું બેઝિક ચાલે છે આને બરાબર ધ્યાનમાં રાખજો ઓકે શરૂઆત કરીએ છીએ ચાલો લખવી જોજો બરાબર સમજજો બરાબર ચાલો ઓકે એક આવો સવાલ છે સમજીએ સદિશોનું તો સદિશનું પરિમાણમાં વિભાજન સમજાવો એકદમ અગત્યનો સવાલ છે મિત્રો 3 માર્ક્સની અંદર પૂછાઈ પણ શકે શું લખેલું છે સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન સમજાવો બરાબર ધ્યાન આપજો પહેલો શબ્દ છે સદિશ ઓકે નું દ્વિ એટલે બે ભાગમાં દ્વિ પરિમાણમાં પરિમાણ એટલે બે પરિમાણ આપણે આ x અક્ષ અને y અક્ષ એટલે એને બે પરિમાણ કહેવાય x અક્ષ એટલે એને એક પરિમાણ કહેવાય y અક્ષ એટલે એક પરિમાણ કહેવાય પણ બંને હું એક સાથે કરું તો એને દ્વિપરિમાણ કહેવાય એટલે સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન એટલે ભાગ પાડવા કોઈ પણ આ સદિશ છે એના તમારે ભાગ પાડવાના છે બે ભાગ પાડવાના છે પણ કઈ રીતે ભાગ પાડી શકાય એને સમજીએ બરાબર ધ્યાન આપજો આ તો ખાલી એને ગુજરાતી વાક્ય રચના પ્રમાણે સમજાવ્યું છે પ્રોપર સમજીએ શું કે છે આન્સર લખીએ હવે બરાબર ધ્યાન આપજો માની લો કે એક યામાક્ષ પદ્ધતિ લઈ લો મેથડ થી શરૂઆત કરીશ એક યામાક્ષ પદ્ધતિ લઈ લો એક યામાક્ષ પદ્ધતિ બરાબર ધ્યાન આપો શાંતિથી ચાલો યામાક્ષ પદ્ધતિ લીધી છે આપણે અહીંયા હું x અક્ષ નામ આપી દઉં અહીંયા હું y અક્ષ નામ આપી દઉં અહીંયા આપણું ઉગમ બિંદુ છે માની લો કે ઉગમ બિંદુની સાપેક્ષે અહીંયા કોઈ બિંદુ p છે ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે બિંદુ p નો સ્થાન સદિશ એને મેં સદિશ a નામ આપેલું છે એકદમ ધ્યાનથી સમજજો સદિશ a નામ આપેલું છે પેલા જે કાંઈ બતાવેલું છે એને લખી નાખો આકૃતિમાં xy સમતલમાં સોરી ચાલો ફરીથી આકૃતિમાં xy સમતલમાં બિંદુ p નો સ્થાન સદિશ શું નામ છે તો કે સદિશ a દર્શાવેલ છે મિત્રો અહીંયા તમે કોઈ પણ વાક્ય રચના લખી શકો કઈ વાંધો નથી સદિશ a બિંદુ p નો સ્થાન સદિશ છે કયા સમતલમાં છે તો કે xy સમતલમાં વાક્ય રચના ગમે એમ લખો એનો વાંધો નહીં મીનિંગ સચવાઈ રહેવું જોઈએ ઓકે ઠીક છે આટલું લખી દીધું હવે બરાબર ધ્યાન આપો હવે તમારે જે સમજવાનું જ નહીં એના પોઈન્ટ ઉપર આવીએ સદિશનું વિભાજન સમજાવો મિત્રો વિભાજન એનો મતલબ શું બરાબર સાંભળો આ સદિશ જે છે એના શીર્ષમાંથી શબ્દ સાંભળો એના શીર્ષમાંથી x અક્ષ અને y અક્ષ ઉપર લંબ દોરી નાખો જે તે સદિશ છે એ સદિશના શીર્ષમાંથી x અક્ષ અને y અક્ષ પર લંબ દોરી નાખો હવે લંબ દોરવું એટલે જોજો આનું શીર્ષ એમાંથી x અક્ષ ઉપર લંબ એટલે આવી રીતે જોજો બરાબર બોલાવો કેવાય લંબ દોરી દીધા એટલે અહીંયા 90 ડિગ્રી બનવા જોઈએ પહેલી વાત x અક્ષ ઉપર લંબ દોરી દીધો જો તમે લંબ દોરી એઝ ઇટ ઇઝ એવી રીતે y અક્ષ ઉપર લંબ દોરી દો એટલે તમે આવી રીતે દોરી દીધા આ x અક્ષ પરનો લંબ આ y અક્ષ પરનો લંબ હવે મારી વાત x અક્ષ પર તમે જેવો લંબ દોર્યો એટલે તમે એવું સમજવાનો પ્રયત્ન કરજો કે આ સદિશનો જો તો આટલો ભાગ અહીંયા કવર થતો હોય ને એવું લાગે આ સદિશ જે છે ને એનો થોડો આટલો અહીંયા સુધીનો ભાગ અહીંયા કવર થતો હોય ને એવું લાગે આટલો ભાગ કવર થતો હોય ને એવું લાગે કઈ અક્ષ ઉપર છે x અક્ષ ઉપર છે
કઈ અક્ષ ઉપર છે? એક્સ અક્ષ ઉપર છે. કોનો છે? તો કે એ નો. તો આ જે આટલો ભાગ મળ્યો મિત્રો, આટલો જે ભાગ મળે, સમજો, આટલો જે ભાગ મળે એને કહેવાય એ એક્સ. કેમ? તો કે સદિશ એ નો એક્સ અક્ષની દિશામાંનો ઘટક છે. આ ઘટક છે. કોનો ઘટક છે? સદિશ એ નો. કે આને આને તમે આવી રીતે આમ કલ્પના કરો તો જો અહીંયા સુધીનો ભાગ કહેવાય, તો આ ભાગને કહેવાય એ એક્સ. એવી રીતે હવે આ ભાગને સમજવાનો પ્રયત્ન કરો તો તમે અહીંયાથી લંબ દોરો એટલે તમને જો આટલો ભાગ કવર થતો હોય ને એવું લાગશે. આટલો ભાગ કવર થતો હોય એવું લાગે આપણને. જો તો જેમ એક્સ અક્ષ ઉપર હતા તો એક્સ હતા, તો વાય અક્ષ ઉપર છે તો વાય કહેવાય. કોના? તો કે એ ના. તો આ ભાગને કહેવાય એ વાય. આ ભાગ અને આ સદિશ પોતે જો આ તરફ છે, આ તરફ જતો એવું લાગે તો એનો મતલબ એક ઘટક છે એ આ બાજુ જતો હોય એમ લાગે અને બીજો ઘટક છે એ ઉપર જતો હોય એવું લાગે. જો હવે હવે સમજો, સદિશ એટલે આ સદિશ, એનો દ્વિ એટલે બે, બે પરિમાણમાં વિભાજન. આનું તમે બે ભાગમાં વિભાજન કરી નાખો, એક આ બાજુ અને એક આ બાજુ. આને જે કહેવાય સદિશનું વિભાજન. વાત પૂરી થઈ. કે કોઈ સદિશ આમ ત્રાંસા હતા તો એનું તમે વિભાજન કર્યું તો એક ભાગ તમને આમ મળ્યો અને એક ભાગ તમને આમ મળ્યો. બસ આ જ સમજવાનું છે. ક્લિયર? વાક્ય રચના લખીએ અને પછી હું તમને એક બે ઉદાહરણ બતાવું એટલે એકદમ સમજાઈ જશે. પહેલા અહીંયા જે તમે કર્યું નહીં લખો તો કે શું? હવે સદિશ એ ના શીર્ષમાંથી હવે સદિશ, બોલો તો સદિશ એ ના. એક વાત કહી દો મિત્રો, હવે કદાચ તમે આ રીતે સેન્ટેન્સ લખો કે હવે સદિશ, પછી અહીંયા પાછા આને જો સદિશ એ જ કહેવાય. કદાચ તમે આવું ન લખો અને ડાયરેક્ટ આમ લખો તોય ચાલે ને. હવે સદિશ એ ના શીર્ષ માંથી એક્સ અક્ષ અને વાય અક્ષ પર લંબ રચો. તમે લંબ દોરી દીધા. જેવા તમે લંબ દોરી દીધા એટલે તમારી માટે પિક્ચરમાં આ આવ્યા એ એક્સ. તો તમે લંબ રચ્યા એટલે તમને એક ભાગ મળ્યો એ એક્સ અને એક ભાગ મળ્યો એ વાય. તો હવે આની ઓળખ આપીએ કે એક્સ એ કોણ છે? એ એક્સ એ કોણ છે? તેને શું બોલાય? તો કે સદિશ એ નો એક્સ અક્ષ પરનો ઘટક. આ વસ્તુને શું બોલાય? તો કે સદિશ એ નો એક્સ અક્ષ પરનો શબ્દ મારો જોજો, ઘટક, અથવા તો મિત્રો એને બોલાય પ્રક્ષેપ. ઘટક કહો, પ્રક્ષેપ કહો, બંનેનો મતલબ એક છે. એટલે આને શું બોલાય? તો કે સદિશ એ નો એક્સ અક્ષ પરનો ઘટક. આને શું બોલાય? તો કે સદિશ એ નો વાય અક્ષ પરનો ઘટક અથવા તો પ્રક્ષેપ. જે કઈ શબ્દ બોલો એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આને કહેવાય એક્સ અક્ષની દિશામાંનો ઘટક, આને કહેવાય વાય અક્ષની દિશામાંનો ઘટક. પણ કોનો? તો કે સદિશ એ નો. આ સમજો. ક્લિયર છે? પાક્કું? હવે ધ્યાન આપો. હવે આમાંથી આપણે આગળ શું જોઈએ છીએ? હવે મિત્રો સમજો તો જોજો, એક સદિશ તમને આમ મળ્યો એટલે કે હું હવે છે ને આની અંદર જ બતાવી દઉં છું. આ ઘટક એક આમ મળ્યો, બાર નથી બતાવતો, બાર બતાવવાની જરૂર નથી એટલે હું અંદર જ બતાવી દીધા. જોજો એટલે એક ઘટક તમને આ મળ્યો, એક ઘટક તમને આ મળે છે, જોજો જે બતાવું છે, અને એક ઘટક તમને આ નીચેવાળા મળ્યા, જોજો ડાર્ક કરીને બતાવું છું એટલે ક્લિયર દેખાશે. એક ઘટક તમને આ મળ્યા, આને તમે એક્સ નામ આપ્યું, આને તમે એવાય નામ આપ્યું. મિત્રો મારે એક્સ અને એવાય નો પરિણામી જોતો હોય તો મળે? ફરીથી એક્સ અને એવાય નો પરિણામી જોતો હોય તો મળે ને. જો સમાંતર બાજુ ચતુષ્કોણ વાળી મેથડ બની જાય, ચોરસ જ બની જાય. જો તો એનો મતલબ આ એવાય, તો આ ભાગ પણ શું કહેવાય? તો કે એવાય. તો અહીંયા લખી દો એવાય. ઓકે, અહીંયા લખી દીધા એવાય. આ થયા એક્સ, આ થયા એવાય, આ થયા એવાય. તો સદિશ એ આ બંનેનો સરવાળો કહેવાય. જો પહેલા સદિશના પુચ્છ, બીજા સદિશનું શીર્ષ, એને જોડતો સદિશ ઓલરેડી છે જ તે, તો સદિશ એ મળ્યો. એટલે એ એક્સ અને એવાય નો પરિણામી કયો મળ્યો? સદિશ એ મળ્યો.
એ એક્સ અને એ વાય નો પરિણામી કોણ મેળવ્યો? તો કે સદિશ એ મળ્યો. એટલે હું લખી જોજો આ પરથી લખી જોજો એ એક્સ અને એ વાય નો પરિણામી સદિશ. હવે લખું નહીં, જોજો એ એક્સ અને એ વાય નો પરિણામી સદિશ એકદમ ઇન્ટરેસ્ટિંગ. પરિણામી સદિશ એટલે આ, એટલે સદિશ એ ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ આ એટલે તો કે એ એક્સ. મારી વાત સાંભળો, કોઈ પણ સદિશ એટલે તે સદિશનું મૂલ્ય ગુણ્યા તેની દિશામાંનો એકમ સદિશ. આ કઈ દિશામાં છે? એક્સ અક્ષની દિશામાં. તો અહીંયા તમારે આઈ કેપ કરવા પડે. પ્લસ આ પ્લસ આ એટલે આ મૂલ્ય એ વાય કઈ દિશામાં છે? ઉપર તરફ. એટલે અહીંયા કરવા પડે જે કેપ. આ સાચું છે અને આ જ મેથડ છે. જો બાય ચાન્સ તમે આ વસ્તુને આવું લખી નાખો, મને ખબર છે પહેલા તમારા મનની અંદર આવો જ પ્રશ્ન, આવી જ વાત ચાલતી હશે કે ભાઈ સદિશ એ છે તો તમે આવું લખી નાખો એ એક્સ પ્લસ એ વાય, બસ આવું લખી નાખો. મિત્રો જાતે સમજવાનો પ્રયત્ન કરો, આ વાત ખોટી છે. આ તો મૂલ્ય કહેવાય છે, મૂલ્ય. સર તમને કેમ ખબર પડે આ મૂલ્ય કહેવાય? અરે દોસ્તો અહીંયા જો, અહીંયા તમે નંબરિંગ કરેલા હોય 1 2 3 4 5 6, તો અહીંયા સુધી પહોંચો તો માની લો કે આ 4 છે તો જો આ મૂલ્ય અહીંયા 4 જ આવ્યું તો અહીંયા 4 જ થયા. અહીંયા 4 જ થયા. અહીંયા એકમ સદિશ ક્યાં? કઈ દિશામાં? હું અહીં કઈ 4 ન કહો તો 4 હું ગમે ત્યાં લઈ શકું. 4 ઉપર આવી લેવાય, 4 આ બાજુ લેવાય, 4 આ બાજુ લેવાય, 4 નીચે લેવાય, 4 આગળ પણ લેવાય, 4 પાછળ પણ લેવાય. ક્યાં ક્યાં કઈ બાજુ? આ બાજુ એટલે આઈ કે. એટલે આપણે આવું સમજાય છે? એટલે ડાયરેક્ટ તમે આવું લખી શકો નહીં, આ વાત ખોટી છે. જો તમે સદિશ સ્વરૂપે લખો તો આવું લખાય નહીં. એટલે આપણે એટલે આનો મતલબ એવો થયો, હવે મારી વાત બરાબર સમજો. આનો મતલબ એવો થયો કે કોઈ પણ સદિશને દર્શાવો તો તે સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ પ્લસ તે સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. પણ આ તમે કેટલા પરિમાણમાં બતાવ્યો? મને જોઈને જવાબ આપો તો કેટલા પરિમાણ? 2 પરિમાણમાં, એક્સ અને વાય. એક્સ અને વાય થઈ ગયું વિભાજન. આ સદિશનું તમે કેટલા પરિમાણમાં વિભાજન કર્યું? તો કે 2 પરિમાણમાં. આવું સમજવાનું. ક્લિયર છે મિત્રો? આ સમજાવું છું. હું છે ને તમને થોડુંક એવું વિભાજન કરતા સમજાવું કે ગમે એ સદિશ ગમે એ રીતે આપેલો તો એનું વિભાજન કઈ રીતે કરે. સાંભળો મિત્રો, માની લો કે કોઈ સદિશ તમને આવી રીતે આપેલો, જોજો ઇન્ટરેસ્ટિંગ. માની લો કે કોઈ સદિશ આમ આપેલો અને આને હું સદિશ આર નામ આપી દઉં. આનું વિભાજન કરો તો થોડું સમજજો, પછી આપણે ડાયરેક્ટ આની અંદર આવી જશું. આને સમજો તો કઈ રીતે વિભાજન થાય. જોજો આ તરફ જાય છે, એનો મતલબ એવો કહી શકાય કે એક આ તરફ જતા હોય અને એક નીચે જતા હોય. જો થઈ ગયા, વિભાજન થઈ ગયું. તમને એમ થાય કે સર તમને કેમ ખબર પડી? જો નથી ખબર પડતી તો એક વખત સમજો આખી મેથડ, પછી તો આપણે આ જ સમજવાનું. તમારી પાસે ઓપ્શન જ નથી. માની લો કે આ યમક પદ્ધતિ, માની લો કે પહેલેથી મેં સદિશ આરામ બતાવ્યો હતો, બરાબર છે. હવે આપણે મેથડ શું કે શીર્ષમાંથી બંને અક્ષ ઉપર લંબ દોરવાના. તો તમે અહીંયા લંબ દોર્યો, જો લંબ દોરો એટલે આટલો ભાગ મળે. જો એમ કેમ ખબર પડે? એરો આ તરફ. અરે ભાઈ આ નીચે જાય છે ને, તો એરો આ તરફ લેવાય ને. હવે આના પરથી આની ઉપર લંબ દોરો તો નીચે તરફ એરો. જો બાકી બધી વાત ચેકી નાખો. જો એટલે આપણે ડાયરેક્ટ જ કરવાનું છે. આ તો મેથડ મેં તમને સમજાવી દઈ કે આવી રીતે થાય. માની લો કે કોઈ સદિશ આવી રીતે, હા ઓકે સદિશ આર થયા. ઓકે આટલી વાત થઈ ગઈ. હવે આનો આ ઘટકને શું નામ અપાય? કઈ દિશામાં? એક્સ દિશામાં. તો આને શું કહેવાય? આર એક્સ કહેવાય. આને કહેવાય આર એક્સ. આને શું કહેવાય? તો કે આર વાય કહેવાય. આને ધ્યાનમાં રાખવાનું. આ ભાગને શું કહેવાય? આર એક્સ કહેવાય. આને શું કહેવાય? આર વાય કહેવાય. આને ધ્યાનમાં રાખવાનું. અને એક વસ્તુ મિત્રો, હજી તમે અહીંયા આર એક્સ લખ્યા તો અહીંયા આઈ કેપ લખી શકાય, કેમ કે દિશા સાથે. તો અહીંયા લખાય આર વાય જે કેપ. ક્લિયર છે? ઓકે ચાલો હજી એક સમજીએ. હવે આનો જવાબ આપો તો આનો વિભાજન કરો. મને કે કોઈ સદિશ આવી રીતે છે, કોઈ સદિશ એ આવી રીતે છે. આનું વિભાજન કરો તો 2 ભાગમાં કયા? એક આમ લઈ લેવાય અને એક આમ લઈ લેવાય. જો તો આને કહી દેવાય એ એક્સ અને આને કહી દેવાય એ વાય. વાત પૂરી. સમજાય છે? કોઈક આવી રીતે હોય, ચાલો કોઈ સદિશ એ આવી રીતે છે, કરો તો આનું વિભાજન.
કઈ રીતે થાય? એક આ બાજુ લઈ લેવાય, એક x ની દિશામાં લઈ લો, એક y x ની દિશામાં લઈ લો, આવી રીતે. આને કહી દો ax કહી દો અને ay કહી દો, વાત પૂરી થઈ ગઈ. ઇન્ટરેસ્ટિંગ વાત કરીએ, આ દિશાની વાત કરીએ છીએ, આ દિશાની, તો અહીંયા તમારે એકમ સદિશ લખવું હોય તો માઇનસ i કેપ લખવું પડે. જો આ તરફ અહીંયા લખો તો માઇનસ j કેપ, નીચે તરફ આ સમજાવો. ક્લિયર છે? હવે મારી વાત સાંભળો, આ બધાનું કામ શું છે હવે સમજો મિત્રો. ફિઝિક્સ ની અંદર એક વસ્તુ એવી ધ્યાનમાં રાખી લેવાની કે કોઈ પણ વસ્તુ જો ત્રાંસી હોય, કોઈ પણ વસ્તુ ત્રાંસી હોય તો એના બે ઘટક પડે જ છે. આ ત્રાંસા છે, આ ત્રાંસા છે, જો આ ત્રાંસા છે, ત્રાંસા દેખાય છે ને, તો એના બે ઘટક પડે જ છે. એક ગયો આમ, એક ગયો આમ, વાત પૂરી. માની લો કે કોઈ આવી રીતે છે, આ ત્રાંસા છે તો એના બે ઘટક પડે જ છે. એક ગયો આમ, એક ગયો આમ, વાત પૂરી. કોઈ એક આવી રીતે છે, આ ત્રાંસા છે કે સીધા છે? મિત્રો આ સીધા છે, સીધાને ઘટક પડે નહીં, સીધાને ઘટક પડે નહીં, ત્રાંસાને ઘટક પડે, કેમ કે ક્લિયર દેખાય છે. જો એટલે તમે કોઈ એકને આમ લીધા, આ તરફ લીધા, આ ત્રાંસા છે તો એના ઘટક પડે, એના ઘટક પડે. ક્લિયર છે? એટલે જ્યારે જ્યારે હું આવો શબ્દ બોલું કે આ સીધા છે કે ત્રાંસા, તમે એમ કહો ત્રાંસા, એટલે તમારા મગજની અંદર એક વસ્તુ ક્લિયર કે જો સદિશ રાશિ છે, જો ત્રાંસા છે તો એના બે ઘટક પડે, પડે અને પડે. અને જો ઘટક પડે તો દાખલો એ ઘટકને અનુસાર થાય. પછી ઘટકને અનુસાર એટલે તમારે આ મેનને ભૂલી જવાના, તમારે કામ કરવાનું એ x અને એ y ઉપર, એટલે આની ઉપર કામ કરવાનું. પછી તમે આને ભૂલી જાઓ, આનું કામ જ નથી. દાખલા ગણશો ત્યારે સમજાશે, પણ શું કે કોઈ વસ્તુ ત્રાંસી હોય તો એના સૌથી પહેલા બે ઘટક પાડી દો. હું એમ કહું ત્રાંસી એટલે વિભાજન વાળી વાત, વિભાજન વાળી વાત. ક્લિયર? ઘણું બધું સમજાવી દીધું છે. ચાલો હવે આની અંદર થોડો ભાગ બાકી છે એને હું પૂરો કરી દઉં. ચાલો પૂરો કરી દઈએ. મિત્રો હવે બરાબર સાંભળો. માની લો આટલી તમને ખબર પડી ગઈ, પરિણામી સદિશ મળી ગઈ. હવે હું કહું છું કે આ જે સદિશ હતો, સદિશ એ, એનો આ ઘટક હતો એ x, એ બંને વચ્ચેનો ખૂણો માની લો કે થીટા બને છે. તમે કહી દીધો કે અહીંયા થીટા ખૂણો બને છે. એટલે થીટા એ કોની કોની વચ્ચેનો ખૂણો છે? તો કે સદિશ a અને x ઘટક વચ્ચેનો ખૂણો. અહીં અહીં સદિશ a અને તેના x અક્ષની દિશામાંના ઘટક સાથે દિશામાંના ઘટક વચ્ચેનો ખૂણો થીટા છે. તમે એવું કહી દીધું કે સદિશ a અને એની x અક્ષની દિશામાંનો ઘટક છે, એની વચ્ચેનો ખૂણો થીટા છે. તમે આવું કહી દીધું. તો હવે આની આપણે થોડીક આગળ વાત કરીએ. મિત્રો તો તમને આટલો આ ત્રિકોણ દેખાય, જોજો આ ત્રિકોણ દેખાય, જોજો આ ત્રિકોણ દેખાય, જો અહીંયા OP, અહીંયા માની લો કે અહીંયા OP, અહીંયા Q નામ આપી દો તો ત્રિકોણ જોજો OPQ માં દેખાય છે. તેથી ત્રિકોણ OP માં, ચલો OPQ ની વાત કરીએ છીએ, OPQ ની વાત કરીએ છીએ. જોજો એમાં માની લો કે હું cos θ ની વાત કરું. cos θ એટલે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા શું લખાય? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ એટલે OQ, કર્ણ એટલે OP. કિંમત લખીએ cos θ OQ, OQ એની કિંમત છે ax, એટલે અહીંયા લખી દીધા ax, OP, OP સદિશ a છે, મારે લખવું છે મૂલ્ય, તો હું લખું છું a. મૂલ્ય સમજાય છે ને? વારંવાર હું કહું છું છતાં પણ જોઈ લો. મૂલ્ય લખવું હોય તો આવી રીતે લખાય, આવી રીતે લખાય મૂલ્ય. આનું મૂલ્ય આવી રીતે લખાય, પણ આ થોડીક મોટી રીત થાય એટલે હું આ લખું છું, એટલે મેં આ લખેલા છે. ચાલો હવે આપણને ખબર પડી. ઓકે, આને સૂત્રનું કરતા બનાવો આટલા ભાગને. તો ax ઇઝ ઇક્વલ ટુ તો કે a cos θ. આ સમજો. ક્લિયર? હવે મારી વાત સમજો. એનો મતલબ તમને ax ની કિંમત મળી ગઈ a cos θ. એનો મતલબ એવો થયો કે આ x છે એની જગ્યાએ લખાય a cos θ. q ને થોડા ઉપર લઈ લો, વચ્ચે આવે નહીં, અહીંયા લઈ લઉં છું q. ચાલો સમજી લેજો. ઓકે, ax બરાબર શું લખાય? તો કે a cos θ. તમને આ કિંમત મળી ગઈ. અત્યારે આને આમ ન લેવા, પાછા થોડા આગળ જઈએ. આ જ ત્રિકોણની અંદર OPQ ની આની અંદર જ છે. આ ખૂણાને અનુરૂપ એક વખત cos લીધા હતા ને, તો એકવાર sin લઈ લો, લઈ લે sin. હવે
સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા સમય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ છેદ સોરી સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ ચાલો સામેની બાજુ છેદમાં કર્ણ ઓકે ક્લિયર છે ઓકે સામેની બાજુ થીટાની સામેની બાજુ એટલે આ PQ કર્ણ એટલે OP તો લખી નાખો ચાલો સામેની બાજુ એટલે PQ છેદમાં કર્ણ એટલે OP ચાલો વ્યવસ્થિત કરીએ sin થીટા PQ કિંમત કેટલી તો કે AY લખી દો અહીંયા AY છેદમાં કર્ણ OP હમણાં જ લખ્યા મૂલ્ય સ્વરૂપે લખીએ છીએ એટલે આપણે લખી દઈએ A તો આને સૂત્રનો કરતા બનાવો તો લખાય AY ઇઝ ઇક્વલ ટુ A sin થીટા આવું કંઈક મળે ઇન શોર્ટ જ્યાં AY દેખાય ત્યાં તમે લખી શકો A sin થીટા એટલે અહીંયા લખી દીધા A sin થીટા આવું સમજો હવે એકદમ અગત્યની વાત કરું બધા માટે કામ સાંભળજો મીન્સ કે દાખલા માટે કામ મિત્રો આનો મતલબ એવો થયો કે જ્યાં તમે થીટા ખૂણો બનાવો ને ત્યાં તમારે cos થીટા કહેવાના અને જ્યાં ખૂણાની વાત નથી કરતા ત્યાં તમારે sin થીટા વાત કરવાની મારી વાત સાંભળજો તમે x અક્ષ સાથે ખૂણો બનાવ્યો જો x અક્ષ સાથેનો ખૂણો આ ખૂણો બતાવ્યો તો જ્યાં ખૂણો તમે લીધેલો હોય ત્યાં cos થીટા ઘટક લેવાનો એની સિવાયનો sin થીટા ઘટક લેવાનો સમજાય છે અહીંયા અલગથી સમજાવું જો માની લો કે કોઈ આ સદિશ r છે આવી ચાલો પહેલા તો સીધા છે કે ત્રાંસા એટલે તમારો જવાબ ત્રાંસા હોય તો એના કેટલા ઘટક પડે તો કે બે ઘટક એટલે એક ઘટક જશે આમ હવે આવડવું જોઈએ મિત્રો ઓપ્શન નથી આપણી પાસે અને એક ઘટક જશે આમ ગયા ઓકે એક વાર બોર્ડ ઉપર મિત્રો ચેક કરી લો ક્લિયર દેખાય છે કે નહીં ચાલો એકદમ ક્લિયર છે ઓકે એક ઘટક આ લીધો એક ઘટક આ લીધો હવે આ ઘટકને કેવી રીતે લખાય y અક્ષ છે જો એટલે આને ry કહેવાય આને શું કહેવાય તો કે rx કહેવાય હવે સમજો કે માની લ્યો કે હું અહીંયા થીટા ખૂણો કહું તો તમારે આની કિંમત લખવી હોય ry ની કિંમત મેં ખૂણો અહીંયા કીધો ધ્યાનમાં રાખજો જ્યાં ખૂણો કહું ત્યાં cos લખવાના તો એનો મતલબ આને મારે લખવા હોય તો અહીંયા r cos થીટા કેમ કે ખૂણો અહીંયા કીધો તો આને લખવા હોય તો rx તો હતા તે પણ r એટલે આનું મૂલ્ય sin થીટા આ સમજવાનું એવું નથી સમજવાનું કે x અક્ષની દિશા હોય તો cos લઈ લેવાના y અક્ષની દિશા હોય તો sin લઈ લેવાના ના સમજવાનું શું કે તમને ખૂણો ક્યાં આપેલો છે મેં તમને એમ કીધું કે ખૂણો અહીંયા છે તો તમે આના બે ઘટક પાડ્યા ry અને rx પાડી દીધા ry લખાતો હવે એનું મૂલ્ય ry એટલે y તો ઘટક છે r નું મૂલ્ય એટલે r અને ખૂણો જે બને જ્યાં ખૂણો બને ત્યાં cos લેવાનો એટલે અહીંયા લીધા cos માની લો કે ખૂણો મેં અહીંયા તમને ન આપતા મેં તમને ખૂણો આપ્યો છે અહીંયા એવું સમજી લો તો પછી તમારા જવાબ શું બદલાય આ તો x જ કહેવાય આ y જ કહેવાય પણ ખૂણો અહીંયા બન્યો તો આ બાજુનો ઘટક છે એને cos લેવાનો અને આ બાજુનો જે છે એને લેવાનો sin આ સમજવાનું છે આ મગજની અંદર એકદમ ફિક્સ કરી દેજો ક્લિયર ચાલો આગળ જઈએ હવે મારી વાત સાંભળજો માની લો કે આને હું સમીકરણ નંબર 1 કહી દઉં અને હું માની લો કે સમીકરણ નંબર 2 કહી દઉં અને હું કંઈક કરું ઈ જોજો હું પહેલાનો વર્ગ કરું છું સમીકરણ નંબર 1 નો વર્ગ કરું છું સમીકરણ નંબર 2 જે છે એનો વર્ગ કરું છું અને બંનેનો સરવાળો કરું છું આવી કંઈક મેથડ હું ફોલો કરું છું કે પહેલાનો વર્ગ કરું છું બીજાનો વર્ગ કરું છું બંનેનો સરવાળો કરું ચાલો પહેલા ડાબી બાજુમાં આવી જાઓ આનો વર્ગ કરો તો અહીંયા લખાય ax² ચાલો પહેલાનો વર્ગ બીજાનો વર્ગ વચ્ચે પ્લસ છે એટલે અહીંયા કરજો પ્લસ બીજાનો વર્ગ એટલે આનો વર્ગ એટલે ay² ઇઝ ઇક્વલ ટુ જો ડાબી બાજુનું કામ કરું જમણી બાજુ આવી જાઓ પહેલા પદનો વર્ગ એટલે એનો વર્ગ cos થીટા એટલે cos સ્ક્વેર થીટા પ્લસ આની વાત કરો એનો વર્ગ એટલે a² આનું sin સ્ક્વેર થીટા આવું સમજાવું છું ક્લિયર હવે તો મેથ્સ છે જે તમને સારી રીતે આવડે છે જોતા જાજો ax નો વર્ગ પ્લસ ay નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બંનેમાંથી a² કોમન કાઢી નાખો તો બ્રેકેટમાં કોણ વધશે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા
કદાચ આને જોઈને આપણા જૂના દિવસો યાદ આવી જાય 10મા ધોરણના, કેમ કે આ એક સમીકરણ બધાને આવડતું જ હોય છે. cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા આન્સર કેટલો 1, આની જગ્યાએ 1 એટલે આનો કોઈ મતલબ નથી, તો આટલું પદ લખી નાખો x સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. તમને આવી વાત મળી. એક કામ કરો, આને ફેરવીને લખી નાખો તો લખાય a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. બોલો આવું થાય? એક કામ કરું, ઉપર વર્ગ છે ને, મારે વર્ગ નથી જોતો, હું બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં. બંને બાજુ વર્ગમૂળ લેતા, ચાલો વર્ગમૂળ લઈ લો. વર્ગમૂળ લઈ એટલે a સ્ક્વેર નું વર્ગમૂળ a, આ આખાનું વર્ગમૂળ લાગશે એટલે અહીંયા શું થાય તો કે ax નો વર્ગ પ્લસ ay નો વર્ગ. બોલો થાય આવું? ઓકે મિત્રો, આ સમીકરણ જોવામાં ભલે એકદમ સીધું સાદું લાગતું, પણ આનો ઘણો બધો મતલબ છે. એ મતલબ સમજીએ મિત્રો. આ શું છે એ મને કહો તો, આ શું છે એ મને કહો તો? મૂલ્ય. આ મૂલ્ય છે, આને તમે આવી રીતે દર્શાવી શકો ને સર. મૂલ્ય છે તો અમને ફાયદો શું છે? અને જો આ મૂલ્ય છે, આ મૂલ્ય છે, આવી વસ્તુ તમે આવા લખી શકો. આનો મતલબ શું? આ સદિશ એ જે તમે આની વાત કરતા હતા, આ કોઈ સદિશ છે, કોઈ સદિશ છે. જો સદિશ હોય તો એની પાસે બે વસ્તુ હોય, મૂલ્ય અને દિશા. તો તમે આ સદિશનું મૂલ્ય શોધી નાખો. જો આ જે સદિશ છે એનું તમે મૂલ્ય શોધી નાખો. સમજાય છે? એટલે આ જે તે સદિશનું તમે મૂલ્ય મળી ગયું. એટલે મૂલ્ય શોધવું એનો મતલબ શું? અહીંયા સમજાવો. મૂલ્ય મળ્યો એનો મતલબ શું? જોજો બરાબર. મૂલ્ય કઈ રીતે મળે? માની લો કે આ સદિશ તમને અહીંયા આપી દીધો છે. જોજો, સદિશ a બરાબર ax i કેપ પ્લસ ay j કેપ. તમને એમ કે આનું મૂલ્ય લખો તો તમારે શું કરવાનું? આને પહેલા મૂલ્ય જે શબ્દ બોલો છો એને સમજો. મૂલ્ય લખી દીધા અને વર્ગમૂળની અંદર શું કર્યું છે? એ જો તો ax નો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ એટલે ax નો વર્ગ પ્લસ ay નો વર્ગ એટલે બીજા પદનો વર્ગ એટલે ay નો વર્ગ. આ મેથડ આવડવી જોઈએ. ક્લિયર? અને એક વસ્તુ સમજો મિત્રો, તમે મૂલ્ય અહીંયા ક્લિયર બોલો બરાબર છે, તો અહીંયા સમજો આ તો દિશા બતાવે, આ તો દિશા બતાવે છે i કેપ ને j કેપ. તો મારે દિશાની વાત નથી કરવાની, મારે તો મૂલ્યની વાત કરવી. તો અહીંયા મારે લખવા પડે ax નો વર્ગ અને ay નો વર્ગ. આ સમજાવવા માંગુ છું. ક્લિયર છે? એટલે મૂલ્ય શોધવું હોય તો પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ. કઈ જગ્યાએ? તો કે વર્ગમૂળની અંદર. આટલું ધ્યાનમાં રાખજો, વર્ગમૂળની અંદર. ક્લિયર? એક દાખલા સ્વરૂપે જોવું હોય તો જો મિત્રો આવી રીતે હું શું કહું છું ને એને સમજવાનો પ્રયત્ન કરું. માની લો કે કોઈ સદિશ તમને a આવી રીતે આપેલો હોય. સદિશ a બરાબર હું લખું જોજો, તમને આવા આપેલા હોય કે 3i કેપ પ્લસ 4j કેપ નું મૂલ્ય શોધો. તમને આવું કે ચાલો તમે કેવી રીતે મૂલ્ય શોધવાનું? મૂલ્ય કે તો પહેલા એને માનાંકમાં લખી દો આવી રીતે, અથવા તો આવી રીતે ના લખવાય તો આવી રીતે લખી દો. લખી દીધા ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો, કેમ કે દિશાને તો આપણે ધ્યાનમાં લેવાની જ નથી. પહેલા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ પ્લસ આ બાજુ લખો 4 નો વર્ગ, આ બાજુ 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 છે વર્ગમૂળની અંદર. 16 9 25 એટલે વર્ગમૂળની અંદર 25 અને વર્ગમૂળની અંદર 25 એટલે 5. મૂલ્ય મળી ગયું આ સદિશનું. એટલે જે તે સદિશ હતો એનું મૂલ્ય કેટલું કહેવાય? 5. 3 પણ ન કહેવાય, 4 પણ ન કહેવાય, મૂલ્ય કેટલું કહેવાય? 5 કહેવાય. આ આપણે સમજવાનું છે. ક્લિયર છે? ઓકે, હવે થોડા આગળ જઈએ. સર હવે આમાં શું બાકી? એક નાનો અમથું પદ બાકી. જોજો એને સમજ. જો તમે આ સદિશ હતો તો એનું તમે મૂલ્ય મેળવી લીધું. મૂલ્ય મેળવી લીધું તો જે તે સદિશ હોય તો એની પાસે મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય. તો હજી કોણ શોધવાની બાકી રહી? દિશા. મૂલ્ય શોધી નાખ્યું. હવે આની આપણે દિશા શોધીએ. આની દિશા એટલે સદિશ a ની દિશા. કે સદિશ a તમને જોઈને તો એવી ખબર પડે સદિશ a આ બાજુ જાય છે. સાંભળજો, તમને એમ થાય કે સર સદિશ a ની દિશા ખબર તો છે આમ જાય, પણ મિત્રો આમનો મતલબ સમજો. કેટલા આમ? આમ એટલે આ બાજુ કહેવાય, આમ પણ કહેવાય, આમ પણ કહેવાય અને આમ પણ કહેવાય. એટલે આ બાજુ છે પણ કેટલા આમ છે, કેટલા આ તરફ છે, આ તરફ છે, આ તરફ છે, કેટલા છે એને શોધો એટલે દિશા શોધી.
પહેલા હું આને લખી દઉં ઉપરોક્ત સમીકરણ એ સદિશ એ નું શું આપે છે? મૂલ્ય આપે છે. મિત્રો આ વસ્તુ ભૂલાવી જ નહીં જોઈએ. દાખલાની અંદર આપણે વારંવાર કામમાં લાગવાની છે, ધ્યાનમાં રાખજો. ઓકે, હવે હું દિશાની વાત કરું. હવે દિશા, મિત્રો જ્યારે દિશાની વાત કરે એટલે સીધી વાત કરવાની tan થીટાની, અને મગજની અંદર ફિક્સ કરી નાખો, મેથડ જ છે tan થીટાની. ઓકે, હવે ચાલો થીટા છે, tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ એટલે PQ, પાસેની બાજુ એટલે OQ. એટલે અહીંયા કરી દો PQ, અહીંયા કરી દો OQ. ચાલો ઓકે, PQ ની કિંમત જુઓ તો કે AY, એટલે અહીંયા લખી દીધા AY. OQ ની કિંમત જુઓ તો OQ, એટલે એની કિંમત AX, એટલે અહીંયા લખી દો AX. ઓકે, તો tan થીટા બરાબર શું થયું? તો કે tan થીટા બરાબર તમને ખબર પડી કે AY ના છેદમાં AX. ઓકે, માની લો કે મારે થીટાને શોધવો છે, તો થીટા બરાબર મિત્રો આ ગુણાકારમાં એટલે અહીં નીચે આવે, નીચેથી ઉપર જાય એટલે એને કહેવાય tan ઇનવર્સ. અહીંયા કહી દેવાય AY બાય AX. થીટાને મેં એકલા કરી દીધા. કદાચ કોઈ નથી ખબર પડતી તો અહીંયા બતાવું કે અહીંયા આવી રીતે લખેલા છે tan થીટા ઇઝ ઇક્વલ ટુ AY બાય AX. આ પદ છે, હું થીટાને એકલા કરવા એનો મતલબ સમજો. આ બંને ગુણાકારમાં છે તો આ ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં, એટલે આવું થાય. બોલો આવું કહેવાય? અને તમને ખબર છે છેદમાં હોય, અંશમાં જાય તો ઇન્વર્સ થઈ જાય, માઇનસમાં થઈ જાય. એટલે થીટા બરાબર જો આવું કહેવાનું છે. ક્લિયર છે? એટલે આને ધ્યાનમાં રાખવું. જો કે આવડતું જ હોય છે, પણ કદાચ તમને આ બેઝિક ખબર નથી તો એકવાર જોઈ લેજો. ચાલો, શીખવી દીધું છે, હવે આવડવું જોઈએ. ઓકે, એટલે થીટા બરાબર આ મળી ગયું. અને જ્યાં મિત્રો થીટા છે ને એ દર્શાવે દિશા. થીટા છે ને એ દિશા દર્શાવે. એટલે તમારા મનમાં તરત સવાલ આવે, સર એક બાજુ બોલો થીટા અને એક બાજુ બોલો દિશા. સર થીટા એટલે તો ખૂણો બતાવે, આમાં દિશા ક્યાં આવી? મિત્રો આની અંદર જ દિશા છુપાયેલી છે. કઈ રીતે સમજો. માની લો કે હું આ AX છે, આ AX છે એની કિંમત 1 લઈ લઉં, મૂલ્ય એનું 1 લઈ લઉં, મેં ધારી લીધા. AY ની કિંમત હું 1 લઈ લઉં. તો હવે સાંભળજો, AX ની જગ્યાએ 1 લખાય, AY ની જગ્યાએ 1 લખાય. તો બને આવું થીટા બરાબર tan ઇનવર્સ 1 ના છેદમાં 1. બોલો આવું બને 1 ના છેદમાં 1, તો એને 1 જ કહેવાય. તો હકીકતમાં થયા tan ઇનવર્સ 1. આના પાછા ફેરવીને આ બાજુ લઈ લો તો આવું થાય tan થીટા બરાબર 1. બોલો આવું થાય? આવું થાય tan થીટા બરાબર 1 થાય. હવે સમજીને જવાબ આપો. અહીંયા તમે કેટલા ડિગ્રીનો ખૂણો મૂકો તો જવાબ 1 આવે? સર આ શું આવી વાત? અહીંયા તમે કેટલા ડિગ્રીનો ખૂણો મૂકો તો અહીંયા જવાબ 1 આવે. આમાં ન ખબર પડે તો આને સમજો. sin થીટા બરાબર અહીંયા 0. ચાલો, અહીંયા કેટલો ખૂણો મૂકો તો જવાબ 0 આવે? તો તમને ખબર હોય તો sin 0 ની કિંમત જ 0 છે. એટલે તમારે થીટા છે એ 0 ડિગ્રી મૂકવું પડે એમ. અલગ રીતે સમજાવી તો અહીંયા જુઓ, અહીંયા થીટાને કેટલા મૂકવો પડે તો 1 આવે? તો મિત્રો થીટાની જગ્યાએ જો તમે 45 મૂકો એટલે tan 45, એની કિંમત 1 છે. એટલે એનો મતલબ થીટાની કિંમત કેટલી મળી? તો કે 45. આ માહિતી પરથી થીટાની કિંમત કેટલી મળી? તો કે 45. તો હવે સમજો, હવે સમજો કે આ બધી માહિતી પરથી તમે ધાર્યા હતા એની પરથી તમને કિંમત મળી 45 ડિગ્રી. આનો મતલબ શું? તમને મળી દિશા. તમને મળી ગઈ દિશા. સમજો મિત્રો, બરાબર ધ્યાન આપજો. થીટા બરાબર કેટલા? તો કે 45. હવે અહીંયા જુઓ, આ ખૂણો છે x અક્ષની સાથેનો, આ ખૂણો એટલે આ છે. એ તમને કેટલા ડિગ્રી મળ્યો? 45 ડિગ્રી. 45 ડિગ્રી. એનો મતલબ એવો થયો કે આ યામક્ષ પદ્ધતિ, આ કાટખૂણો તમને આ 45 ડિગ્રી મળ્યા, આ ખૂણો 90, તો એક્ઝેક્ટ વચ્ચેથી જાય તો આ જે ખૂણો બન્યો એને કહેવાય 45 ડિગ્રી. એનો મતલબ સદિશ એ જે છે ને એ આ બંનેની એક્ઝેક્ટ વચ્ચેથી જ જાતો હશે. ન આવી રીતે જઈ શકે કે ન આવી રીતે જઈ શકે, એક્ઝેક્ટ વચ્ચેથી જાય. સમજાય છે? માની લો કે થીટાની કિંમત તમને અહીંયા 30 મળી હોય,
તો એનો મતલબ શું થાય કે સદિશ એ છે એ x અક્ષથી 30 ડિગ્રીના ખૂણે હોય. અને હું 45 કહું તો 30 એટલે અહીંયા હોય. આ સમજાવવું જોઈએ. એટલે તો સદિશ એ અહીંયા હશે. જો આ સદિશ એની દિશા મળી 30 ડિગ્રી એમ. એટલે અલ્ટિમેટલી ખૂણો જે છે એ આપણને શું આપે છે? દિશા આપે છે. આને ધ્યાનમાં રાખજો. ક્લિયર? એટલે આજનું ખૂબ જ અગત્યની વાત છે મિત્રો. એકદમ મગજની અંદર ફિક્સ કરી નાખો. મૂલ્ય શોધવા હોય તો પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ વર્ગમૂળની અંદર લખવાના. ખૂણો શોધવો હોય, દિશા શોધવી હોય તો tan θ લગાવી દેવાના. tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, બસ આટલું. અને પછી તમને ઓટોમેટિક જવાબ મળી જશે. ક્લિયર છે? તો મિત્રો આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો. આજે આપણે ઘટકોનું વિભાજન જોયું, મીન્સ કે સદિશનું વિભાજન જોયું. જો વિભાજનની અંદર x અક્ષના ઘટકને ax કહેવાનો, y અક્ષના ઘટકને ay કહેવાનો. બીજી વસ્તુ, જ્યાં ખૂણો બનતો હોય ત્યાં જ cos કહેવાનો. એની સિવાય આને sin કહેવાનો. કોઈ પણ સદિશ આપેલો હોય એને દ્વિપરિમાણમાં બતાવવો હોય તો એને કહેવાય axi + ayj. બે કીધું જ છે, બે એટલે axi + ayj. ક્લિયર છે મિત્રો? એક વાત કહી દો તો મને, આ સદિશ છે ને મારે ત્રિપરિમાણમાં બતાવવો હોય તો એમ કે તમે ત્રિપરિમાણમાં લખો. ત્રિપરિમાણમાં તો કેમ લખાય? આવું લખાય. સદિશ એ બરાબર સમજો, axi લખવા પડે પ્લસ ayj લખવા પડે. દ્વિપરિમાણ પણ આપણને ત્રિમાં કે છે તો અહીંયા શું લખાય? azk. જો કેમ કે z અક્ષની દિશામાંનો એકમ સદિશ કે એટલે એવી રીતે. એટલે ત્રિપરિમાણમાં કે તો આવી રીતે લખવાનું આવડશે. આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો. સદિશ વિશેની ઘણી બધી માહિતી આપણે ભણ્યા છે. લેક્ચરનું વ્યવસ્થિત રિવિઝન કરજો. અને આ સવાલ તો 3 માર્ક્સની અંદર પૂછાય એવો પણ, અને દાખલા માટે પણ ખૂબ જ ક્લિયર.